ઓકે. તો મારો પરિચય આપવાની કોઈ જરૂર નથી, ઓલરેડી બધા ઓળખે છે, પરિચિત છે. ઓનલાઈન જોડેલા મિત્રો પણ ઓલમોસ્ટ જોડાયેલા છે બધા. જીવોકના જે તમારે 5 સબ્જેક્ટ થિયરિકલ ભણવાના છે, એમાંનો એક પેપર હું ભણાવવાનો છું, જેનું નામ છે એગ્રો પ્રોસેસિંગની મૂળભૂત બાબતો, ફંડામેન્ટલ્સ ઓફ એગ્રો પ્રોસેસિંગ. તો જેમ ટેકનિકલ સબ્જેક્ટ છે એ એગ્રો પ્રોસેસિંગ છે. એગ્રો પ્રોસેસિંગ એટલે ખેતીમાંથી જે પાક તૈયાર થાય છે એને પછી પ્રોસેસિંગમાં કેમ લઈ જવું, એની સાથે આપણે તમે છેલ્લા એકાદ અઠવાડિયાથી જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન વિશે અભ્યાસ કરો છો. તમે જોયું હશે કે આખી વાત છે એ ત્યાંથી શરૂઆત થાય છે. બાકીનો બધો બિઝનેસ, વ્યવસાય, નોકરી કે આ તમામ વસ્તુ કરીએ છીએ, પણ એના પાયામાં જો જીવન વિદ્યાનું જ્ઞાન આપણી પાસે હશે તો આપણું વર્તન વ્યવહાર, આપણું જોવાની દ્રષ્ટિ, આ તમામ વસ્તુ બદલાઈ જશે. બરાબર. એટલા માટે આપણે એને એક પાયારૂપ બાબત ગણી છે કે આવા કોર્સિસની સાથે સાથે પણ જો જીવન વિદ્યાને શીખવવામાં આવે, મધ્યસ્થ દર્શન જો સમજવામાં આવે તો એ આપણા માટે બહુ ઉપયોગી થશે. થોડા આમ બધાને દેખાશે, આમ થોડા આવી જાઓ. ઓકે. તો એના વિશે તમે આગળ પણ અભ્યાસ કર્યો છે અને આગળના સેશનમાં પણ અભ્યાસ કરવાના છો. હું જે ટેકનિકલ કોર્સ ભણાવવાનું છું એ કોર્સની અંદર ખાસ તો આપણે બેઝિક એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચર પછી પ્રોસેસિંગ, આ બંને વસ્તુનો આપણે અભ્યાસ કરવાના છીએ. કે પ્રોસેસિંગ સમજતા પહેલાં પણ એગ્રીકલ્ચર સમજવું જરૂરી છે. આપણે એમ કહીએ કે સીધું આપણી પાસે ખેત પેદાશો આવી જાય અને આપણે પ્રોસેસિંગમાં લઈ જઈએ, તો એના બેઝિક એગ્રીકલ્ચર શું છે એ સમજવું પણ એટલું જરૂરી છે. એટલે આપણે થોડીક અભ્યાસક્રમ જે છે એની વાત કરી લઈએ. મતલબ કે અભ્યાસક્રમ સ્ક્રીન શેર કરીએ. ઓનલાઈન જોડાયેલા મિત્રોને સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે. ઓનલાઈન જોડાયેલા મિત્રોને અવાજ ના આવે તો જરા કહેજો. સ્ક્રીન દેખાય? ઓકે. એ આમાં કપાઈશ. હે મિનિમાઇઝ કરી નાખ. ઓકે. જતું નહીં રહે ને સાવ? ઓકે. યસ. તો અભ્યાસક્રમની અંદર કુલ 4 યુનિટ છે. અભ્યાસક્રમ પણ હું તમને વચ્ચે ગ્રુપમાં શેર કરી દઈશ. આપણે અત્યારે ચર્ચા કરવાની છે પહેલા યુનિટની. આ ટાઇટલ છે એગ્રો પ્રોસેસિંગની મૂળભૂત બાબતો. ટાઈમ ટેબલની અંદર તમે કોર્સ કોડ પણ જોયો હશે. આ વસ્તુ બેઝિક છે, એટલી ઇમ્પોર્ટન્ટ ચીજ નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે જે કોર્સ ભણીએ છીએ એનો કોર્સ કોડ શું છે, એની ક્રેડિટ કેટલી છે. બરાબર. ક્રેડિટ છે તો આ કોર્સની છે 3+1 છે. બરાબર. 3+1 મિનિંગ એટલો થાય કે 3 ક્રેડિટ છે એ થિયરીની છે, 1 ક્રેડિટ છે એ પ્રેક્ટિકલ્સ છે. બરાબર. તો એ ક્રેડિટના પ્રમાણે એનો વર્કલોડ હોય, એનું વેઇટેજ હોય. એટલા કલાક થિયરી, આટલા કલાક પ્રેક્ટિકલ. બરાબર. તો આ બધું આપણને થોડુંક ખબર હોવી જોઈએ. આપણે મોટાભાગે ચર્ચા એવી કરીએ છીએ કે આપણે જે કામની ચીજ છે એગ્રો પ્રોસેસિંગની અંદર, જે આપણને ઉપયોગી ચીજ છે એની જ આપણે અભ્યાસ કરીશું. પણ જ્યારે યુનિવર્સિટીના એક માળખાની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ
એક સ્ટ્રક્ચરમાં છીએ આપણે, ત્યારે કેટલીક વસ્તુ આપણને કમ્પલસરી જાણવી જરૂરી છે, બરાબર. એટલા માટે તમારે પરીક્ષા પણ આપવાની છે, તમારે માર્કશીટ પણ મેળવવાની છે, એટલા માટે એ પણ જરૂરી છે. એટલે એનું પણ આપણે થોડુંક ધ્યાન રાખીશું. 4 યુનિટમાં જે પહેલું યુનિટ છે એ પહેલું યુનિટ એગ્રીકલ્ચરની વાત એમાં છે. આગળના યુનિટમાં પ્રોસેસિંગ કેવી રીતે કરવાનું છે, પ્રોસેસિંગમાં કઈ કઈ કેટેગરી આવે છે, અને એનું બેઝિક પ્રોસેસિંગ કેવી રીતે કરી શકાય. પશુપાલન આધારિત, કૃષિ આધારિત પ્રોસેસિંગ છે, એની વાત આપણે આગળ જતાં કરીશું. અત્યારે આપણે જે એક યુનિટની અંદર સમજવાનું છે, પહેલા યુનિટની અંદર, એ છે કૃષિ વિજ્ઞાન. કૃષિ વિજ્ઞાનનો પરિચય અને કૃષિ પાકોનું વર્ગીકરણ, બરાબર. તો એગ્રીકલ્ચર સાયન્ટિફિક રીતે શું છે એનો થોડો સમજવાનો પ્રયત્ન કરીશું, અને એગ્રીકલ્ચરને કઈ કઈ કેટેગરીમાં આપણે વર્ગીકૃત કરી શકીએ, બરાબર. જેમ કે આપણે જાણીએ છીએ કઠોળ પાક છે, શાકભાજી પાક છે, મસાલા પાક છે, ઘાસચારાના પાકો છે, શાકભાજી પાકો છે, ફળ પાકો છે. આવી રીતે અલગ 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 જે કંઈ ખાદ્ય પાકો છે, કૃષિ પાકો છે, એને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. એ પણ આપણને વર્ગીકરણ ખબર હોવી જોઈએ કે આ પાક છે એ કઈ કેટેગરીમાં આવશે, અને એની ગુણવત્તા છે, એની ઉપયોગિતા છે, એના આધારે એને વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એની પહેલાં આપણે એગ્રીકલ્ચરની થોડી વાત સમજીએ. તો મારી દૃષ્ટિએ એગ્રીકલ્ચરની પાછળનું ચોક્કસ સાયન્સ છે. એક સમય હતો કે જ્યારે ખેતીની અંદર આપણે વારસાગત અને પરંપરાગત જે અનુભવ હતો એ અનુભવના આધારે ખેતી કરતા હતા, બરાબર. જે આપણા બાપ દાદા ખેતી કરતા હતા, એ ખેતી કરતાં કરતાં એને જે અનુભવ થયો કે ભાઈ આપણી જમીનમાં, આપણી પાણીમાં, આપણા વાતાવરણની અંદર આ પાકનું વાવેતર કરવું જોઈએ, એના આધારે એવા પાકો વવાતા હતા. મોટાભાગે કોઈ નવા પ્રયોગો કરતા નહોતા. અત્યારે કેવું થાય છે કે અત્યારે જે કચ્છમાં ખાસ કરીને વાત કરીએ તો કચ્છમાં જે અત્યારે છેલ્લા 5-7 વર્ષથી જે પાકો થાય છે એ પાકો ક્યારેય નહોતા વવાતા. જે પાકો છેલ્લા 5-7 વર્ષથી કચ્છમાં વાવેતર થાય છે. શું કામ? તો કે સાયન્સ આવ્યું, ટેકનોલોજી આવી, એટલે સમજાણું કે આ પાકો પણ આ કન્ડિશનમાં, આવા વાતાવરણની અંદર કરી શકાય એમ છે, એટલે એની શરૂઆત થઈ. જ્યારે પહેલાંના સમયમાં શું હતું તો કે જે પાકો વવાતા આવતા હતા, વર્ષોથી વવાતા આવતા હતા, એનો જ પાક આપણે રિપીટેશન કરતા હતા, નવા પાકના અખતરાઓ કરતા નહોતા. બીજો ફાયદો એ થયા કે કૃષિની જે સંસ્થાઓ છે, જેમ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, ખેતીવાડી ખાતું છે, બાગાયત ખાતું છે, આ બધા ડિપાર્ટમેન્ટ છે, એમને સંશોધનો કર્યા અને સંશોધનના આધારે ખેડૂતો સુધી ભલામણો પહોંચાડી, વિસ્તરણનું કામ થયું. તો આ યુનિવર્સિટીઝ છે, કૃષિની સંસ્થાઓ છે, એમનું કામ છે સંશોધન, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ, બરાબર. એટલે એ સંશોધન કરવાનું કામ કરે કે કઈ જમીનમાં, કઈ આબોહવામાં, કઈ પાણી સાથે કયો પાક છે એ સારું પરફોર્મન્સ કરી શકે, ઉત્પાદન છે એ વધારે આપી શકે. અને એના ભાગરૂપે અત્યારે આપણને બધું જ રેડીમેડ મળે છે. તમે અત્યારે સર્ચ કરો કે ભાઈ મારે કોટનનો પાક વાવવો છે, કપાસનો પાક વાવવો છે, તમને તમામ વસ્તુ કપાસ વિશેની માહિતી એક જ ક્લિક પર આપી દે. કપાસને આવી જમીન અનુકૂળ આવે છે, આ એના માટેનો આઈડિયલ સમય છે વાવેતર માટેનો, એમાં આટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ, બે હાર વચ્ચે, બે છોડ વચ્ચે આટલું અંતર રાખવું જોઈએ, આટલા સમયમાં જીંડવા આવે છે, તમામ વસ્તુ તમને બધું જ આપી દે છે. તો આ બધું આવ્યું ક્યાંથી? તો કે પહેલાં કોઈએ એને સંશોધિત કર્યું. વર્ષોના અનુભવ પરથી, વર્ષોના પ્રયોગો પછી એક વસ્તુ તમને ભલામણ સુધી પહોંચી હોય છે. તો એમ સાયન્સ છે એ ચોક્કસ છે, દરેક પાકો માટે, દરેક ખેતી માટે એનું ચોક્કસ સાયન્સ છે. પણ આજકાલ આપણે ત્યાં મોટાભાગે ખેડૂતો જે ખેતી હજી એ કરે છે, મોટાભાગના ખેડૂતો, એ ખેડૂતો કઈ રીતે ખેતી કરે છે? તો કે અનુભવના આધારે, વર્ષોથી જે પાક કરતા આવે છે એના એ જ અખતરાઓ કરે છે. સાયન્ટિફિક પદ્ધતિથી જે ખેતી કરવી જોઈએ એ હજી બહુ ઓછા પ્રમાણમાં થાય છે, એટલે આપણે એનું ધાર્યું પરિણામ મળતું નથી. આજકાલ આપણે જોઈએ છીએ કે ખેતીથી લોકો વિમુખ થતા જાય છે, ખેતી છોડીને અન્ય વ્યવસાયો તરફ દોડે છે, અન્ય વ્યવસાયો કરે છે, અથવા તો નવી પેઢી છે એ ખેતીને એટલી જલ્દી એક્સેપ્ટ નથી કરતી. તો આ જે બધા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો પાછળનું કારણ એ છે કે આપણે ખેતીને સાયન્ટિફિક રીતે સમજ્યા નથી. ખેતીને આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી
સમજ્યા નથી, એને પ્રયોગમાં લાવી નથી, અને એ પ્રમાણે આપણે ખેતીને એક વ્યવસાય તરીકે, એક બિઝનેસ તરીકે આપણે જોતા નથી. જો ખેતી વ્યવસાય કે બિઝનેસ ન હોય, આમને આમ ખેતી થઈ જતી હોય, વાવેતર કરી દીધું, વરસાદ થઈ ગયો, ખેતી પાકી જતી હોય, તો બધું જ એમને પાકવું જોઈએ? એવું તો થતું નથી. ગુજરાતની અંદર સફરજનના બગીચાઓ નથી જોવા મળતા આપણને, દ્રાક્ષની ખેતી નથી કરી શકતા. તો એનું પાછળનું કારણ શું? તો કે ચોક્કસ સાયન્સ છે. દરેક પાક માટે ચોક્કસ સાયન્સ છે. એના માટે ચોક્કસ વાતાવરણ જોઈએ, ચોક્કસ પાણી જોઈએ, ચોક્કસ આબોહવા જોઈએ. એના આધારે જ પાકોની ખેતી થઈ શકે છે. આપણે ત્યાં જુનાગઢ વિસ્તાર છે ગુજરાતમાં, તો જુનાગઢની અંદર સૌથી વધારે મગફળી પાકે છે. આખા ગુજરાતમાં સૌથી વધારે મગફળી જ્યાં પાકતી હોય તો એ જુનાગઢ છે. તો બાકીના વિસ્તારોમાં શું કામ નથી થતી? અહીંયા વાવેતર થાય છે, પણ ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ થાય છે, અને છતાંય જે જુનાગઢમાં ઉત્પાદન મળવાનું છે એ અહીંયા મળી શકવાનું નથી. તો આ વસ્તુ આપણે સમજી શકીએ કે જો ચોક્કસ વાતાવરણ અને ચોક્કસ એને પોષક તત્વો નહીં મળે તો એ પાક તમને પ્રોડક્શન આપશે નહીં. તો આપણે શું કરવું પડે ખેતી કરવા માટે? આપણે એને સમજવું પડે. તમે જે વિસ્તારમાં છો, તમે જે પાકો લઈ શકવાના છો, એનું સાયન્સ તમને ખબર હોવી જોઈએ. તો તમે ખેતીમાંથી સારી આવક મેળવી શકો, સારું પ્રોફિટ કમાઈ શકો. બરાબર છે? બધાને સમજાય છે વાત? હવે તમે મને કહો કે અત્યારે જે ખેડૂતો ખેતી કરે છે, વર્ષોથી કરતા આવે છે, કેટલા ખેડૂતો એવા હશે કે જેમને જે પાકની ખેતી કરે છે એમનું પ્રોપર અને સાયન્ટિફિક બધી જ તમામ વસ્તુ ખબર છે? કયો મને. તમારા ધ્યાનમાં તમે પોતે ખેતી કરો છો, તમારા ગામમાં ખેતી થાય છે, તમારી આસપાસમાં તમારા પરિવારમાં બધા ખેતી કરે છે. કેટલા એવા ખેડૂતો તમારા ધ્યાનમાં છે કે જે પ્રોપર સાયન્ટિફિક રીતે ખેતી કરે છે? તો થોડું બહુ, થોડું ઘણું સાયન્ટિફિક રીતે કરતા હોય, બાકી એના અનુભવના આધારે કરતા હોય. શું લાગે છે તમને? કયો. આ તમે 5-7 લોકો જવાબ આપશો, બીજા ઓનલાઈન જે મિત્રો જોડાયેલા છે એ પણ જવાબ આપી શકશે. તો એના આધારે આપણે નક્કી કરી શકશું કે અત્યારે જે આપણે ખેતી કરી રહ્યા છીએ, જે ખેડૂતો ખેતી કરે છે એ કયા બેઝ પર કરે છે. અને એ આપણને સમજાશે તો આપણને એ પણ ક્લિયર થશે કે ખેતી શું કામ આજે લોકો કરવા તૈયાર નથી. ખ્યાલ આવ્યો? એ પહેલાં આપણે સમજવું પડશે. આપણે ખેતીની અવગણના તો ચારે બાજુ સાંભળીએ છીએ કે ભાઈ ખેતી કોઈને કરવી નથી, ખેતી છે એ ખોટનો ધંધો છે, ખેતીમાંથી કંઈ મળતું નથી, ખેતીમાં ખેડૂત પાછળ કંઈ બચતું નથી, ખેડૂતને પૂરતા ભાવો મળતા નથી. આ બધી જ ચર્ચાઓ આપણે રોજ કરીએ છીએ. પણ આની પાછળના કારણો શું છે એ સમજવા પડશે આપણે પહેલાં. એ નહીં સમજાય, એ કોન્સેપ્ટ આપણો ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે વધારે સમજી શકશું નહીં, અથવા તો એમાં સુધારો કરી શકશું નહીં આપણે. શું લાગે છે તમને કારણ? મેં જે કારણો કીધા એ તો બરાબર છે. ખેતીમાં આ જ દશા છે અત્યારે. બધા આવી ફરિયાદો કરે છે. પૂરતા ભાવો મળતા નથી, ખેતીમાં કંઈ મળતું નથી, ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે, રોગ જીવાત વધે છે, ખાતરો પુષ્કળ નાખવા પડે છે, દવાઓનો સ્પ્રે કરવા પડે છે, ખાતર દવા બિયારણ મોંઘું પડે છે, અન્ય ખર્ચાઓ વધી જાય છે. આ બધા જ પ્રશ્નો છે. લાગે છે તમને બરાબર? તો આ પ્રશ્નો છે શું કામ? એના કારણો શું? તમને શું લાગે છે? આ બધું થવા પાછળનું કારણ શું? વાતાવરણ બરાબર નથી. ઓકે. પછી બીજા? ખેતી ખેતી કરવી નથી કોઈને. હા, મતલબ શ્રમ નથી કરવો. પછી પાણીની ગુણવત્તા પણ યોગ્ય નથી. બરાબર છે. એ નોટ કરતા જાઓ, તમારી નોટમાં લખો બધા કારણ. એક એક પર આપણે ચર્ચા કરશું. પછી ઓનલાઈન જોડાયેલા મિત્રો બરાબર સંભળાય છે બધાને? તમે પણ વચ્ચે વચ્ચે બોલતા રહેજો.
નિહારભાઈ જોડાયેલા છે, જાનવીબેન જોડાયેલા છે, દિલુભા જોડાયેલા છે. આપ પણ મારી વાત, મારો અવાજ તમને સંભળાતો હોય તમે આન્સર આપી શકો છો કે બીજા કયા કારણો એવા છે જેના લીધે ખેતીમાં આ જે બધા પ્રશ્નો છે એ ઊભા થયા છે. રાસાયણિક કારણ શું છે? રાસાયણિક ખાતર, એના લીધે જમીન બગડી છે. તો રસાયણોનો બેફામ ઉપયોગ આ એક કારણ છે. ખેતીની પછી જમીનો ઓછી થઈ ગઈ. બીજા કયા કારણો છે એવા જેના લીધે ખેતીની આજે આ સ્થિતિ છે. ઊભી થઈ છે? ખેતીની જમીનો ટૂંકી થઈ ગઈ છે. શું લખ્યું? એક પેલું લખ્યું આપણે, એક આબોહવા સુટેબલ નથી, પાકને અનુકૂળ નથી આવતું. પછી પાણીની ગુણવત્તા નથી બરાબર. પછી રાસાયણિક ખાતરોનો ઉપયોગ, બેફામ ઉપયોગના લીધે પ્રશ્નો ઊભા થયા છે. પછી એક ભાઈએ કીધું હતું કે કામ, ખેતી કામ ખરેખર કરવું નથી કોઈને, એટલે ખેતીમાં એક પ્રકારનું આળસ, ખેતીમાં ખેતી પ્રત્યેની માનસિકતા. પછી બીજા કયા કારણો છે? તમારી આસપાસ વિચાર કરો એટલે ખ્યાલ આવશે તમને. આપણે પોતાનું જ વિચારીએ કે મારે આજે ખેતી કરવાની છે, ખેતીમાં શું પ્રશ્નો છે ને એ પ્રશ્નો શું કામ છે? મારે ખેતી કરવી છે પણ શું નડે છે, શું મને ક્યાં પ્રોબ્લેમ આવે છે? કાલે સવારથી જ મારે ખેતી કરવા લાગી જવું છે, પણ શું પ્રશ્નો આવે છે જેથી મને ખેતી કરવી નથી? અન્ય ઓપ્શન શોધું છું, કારણ શું? યોગ્ય ભાવ નથી મળતો. હા, પણ એ તો પ્રશ્ન છે, શું કામ ભાવ નથી મળતા? પ્રશ્ન તો છે જ, આપણે કીધું ને. સારા બિયારણ નથી મળતા. લખો હે હા, હાઇબ્રિડ બિયારણો સારા છે, હાઇબ્રિડ બિયારણો હોવા જોઈએ. હાઇબ્રિડ બિયારણો અવેલેબલ છે, બહુ બધા છે, પણ એ બિયારણો, હાઇબ્રિડ બિયારણો સારા છે એવું કોણે કીધું? અખતરો કર્યો. હાઇબ્રિડ બિયારણ વગર ઉત્પાદન નથી મળતું દેશી બીજમાં, એવું તો કેમ કહી શકીએ આપણે? તમે એકે પ્રયોગ કર્યો, એવા બીજા ઘણા બધા ખેડૂતો એવા હોય કે જેમને દેશી બિયારણ વાવ્યું હોય અને સારું ઉત્પાદન લેતા હોય તો. હા, ઓકે. પછી બીજા કારણો કયા છે? બધા પ્રશ્નો ખેતીમાં ઉદ્ભવવા પાછળનું શું કારણો છે? હજી વિચારો, ઘણું બધું નીકળશે. આપણે દરેક બાબત પર બજાર પર આધારિત થઈ ગયા છે. આપણે એક સમસ્યા છે ને, બરાબર? આપણે બિયારણ ક્યાંથી લાવીએ છીએ? બજારમાંથી. સાધનો ક્યાંથી લાવીએ? બજારમાંથી. મજૂરોને બહારથી લાવવા પડે, દવાઓ બહારથી લાવવી પડે, ખાતરો બહારથી લાવવા પડે, હાર્વેસ્ટર બહારથી લાવવું પડે. લાવી છે ને બધું? એ પણ એક સમસ્યા છે. એ બી લખો કે બજાર આધારિત, બજારમાંથી ઇનપુટ લાવીએ છીએ આપણે બધા જ. હવે આપણે સમજવાનું એ છે કે આ બધા પ્રશ્નો જે છે આપણે લખ્યા છે કે આવા આવા પ્રશ્નો છે એના લીધે ખેતીમાં મુશ્કેલીઓ આવે છે. આનું સોલ્યુશન થઈ શકે એવું છે? એક એક જોતા જઈએ આપણે, વન બાય વન. પેલું શું છે? આબોહવા બરાબર નથી. પાકને જે સુટેબલ હોય, કુદરતી રીતે એની સાયકલ ચાલવી જોઈએ, એ સાયકલ ચાલતી
નથી, એટલે પાકમાં નુકસાન થાય. પાકમાં નુકસાન થાય એટલે ખેતીમાં નુકસાન થાય. ખેતીમાં નુકસાન થાય એટલે આપણને નુકસાન ભોગવવું પડે. આપણને નુકસાન ભોગવવું પડે એટલે આપણે ખેતી ધંધો ન કરીએ. તો બીજાને એમ કંઈક ન કરાય. બરાબર છે? તો એની શરૂઆત ક્યાંથી થઈ? આબોહવા બગડી એટલા માટે. આબોહવા શું કામ બગડી? હે? પ્રદૂષણ થયું. પ્રદૂષણ કોણે કર્યું? આપણે જ કર્યું. બરાબર. આપણે શું કામ કર્યું પ્રદૂષણ? હે? આપણી લાલચમાં આપણે ક્યાંકથી એમાંથી વધારે લઈ લેવું હતું. બરાબર. આપણે જંગલો કાપીને મકાનો બનાવ્યા, જંગલો કાપીને રસ્તાઓ બનાવ્યા. બરાબર. તો આ બધું આપણે, અથવા જંગલો કાપીને ફેક્ટરીઓ બનાવી, ઉદ્યોગો સ્થાપ્યા. આ બધું આપણે શું કામ કર્યું? તો કે વધારે પૈસા કમાવા માટે, વધારે આવક મેળવવા માટે. આપણે પ્રકૃતિને એની જે સાયકલ હતી એ સાયકલને આપણે ડિસ્ટર્બ કરી. હવે એ ડિસ્ટર્બ થઈ છે તો એનું પરિણામ આપણે ભોગવીએ છીએ અત્યારે. તો એનું સમાધાન શું? તો કે એને ફરીથી પાછું જેવું હતું એવું કરવું પડે. જેવું હતું એવું કરવું પડે તો શું કરવું પડે? તો કે આપણે પ્રકૃતિને ડિસ્ટર્બ ન થાય એને સુધારવા માટે આપણે નવેસરથી પ્રયત્ન નથી કરવાના કે ભાઈ ચલો ઓવરબ્રિજને પાડી દો, મકાનો પાડી દો, ફેક્ટરીઓ પાડી દો. આવું તો નહીં કરી શકીએ આપણે. આપણે એવું કરી શકીએ કે હવે આજના દિવસ પછીથી આપણાથી જે કંઈ વ્યવસાય કરીએ છીએ, જે કંઈ કામ ધંધો કરીએ છીએ, એમાં પ્રકૃતિને ડિસ્ટર્બન્સ ન થાય એવું આપણે કામ કરીએ. આવું થઈ શકે કે ન થઈ શકે? આવું થઈ શકે. આપણા હાથમાં છે. તો એના માટે છે નેચરલ ફાર્મિંગ. બરાબર. એની વાત આપણે પછી આગળ જતા કરશું. નેચરલ ફાર્મિંગ એક એવી પદ્ધતિ છે કે જેમાં ક્યાંય પણ પ્રકૃતિને ડિસ્ટર્બ કરવાની વાત આવતી નથી. તો ખેતીની અંદર જે મોટા ભાગના પ્રશ્નો છે, ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નો છે, ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો છે, કુદરતી આફતો જેને આપણે કહીએ છીએ, આ બધી આફતોને આપણે ટાળી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ. આજે આ પણ એક મોટી સમસ્યા છે કે કુદરતી રીતે વાવાઝોડું આવે તો વાવાઝોડું છે એ બહુ મોટું નુકસાન ખેતી પાકો પર કરે છે, ખાસ કરીને બાગાયતી પાકોમાં. બરાબર. તો જે વિસ્તારમાં બાગાયતી પાકો થાય છે ત્યાં દર વર્ષે એકાદું વાવાઝોડું આવી જાય તો આખા પાકને સફાયો કરી દે. બરાબર. વર્ષો સુધી મહેનત કરીને જે પાક ઉછેર્યા છે એ પાકનો સફાયો થઈ જાય. તો આ પણ એક મોટી ચેલેન્જ છે ખેડૂતો સામે. તો એ ચેલેન્જના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ડરે છે કે ભાઈ હવે વાતાવરણ જેટલું બધું પ્રદૂષિત થઈ ગયેલું છે, અતિ વરસાદ આવી જાય, ક્યાંક દુષ્કાળ પડે, આવી સ્થિતિમાં ખેતી કરવી અઘરી બની જાય છે. એટલે ખેડૂતો છે એ ખેતીનો વિકલ્પ શોધતા થયા છે. આપણે એક કારણ છે અને એનું કારણનું સમાધાન પણ આપણી પાસે છે. પણ એ રાતોરાત કારણનો સુધારો સમાધાન નહીં મળે. એના માટે પણ ઘણો બધો સમય જોશે. બરાબર. પછી બીજું શું કારણ લખ્યું તમે? પાણીની વાત છે. કચ્છની જ વાત લઈએ આપણે તો કચ્છમાં પાણીના મોટા પ્રશ્નો છે. બરાબર. છેલ્લા 4-5 વર્ષથી તો ઘણી સ્થિતિ સારી છે. પ્રમાણમાં વરસાદ સારા થાય છે. બાગાયતી પાકોમાં ઘણું સારું ડેવલપમેન્ટ થયું છે અને સારું ઉત્પાદન લઈ શકે છે. બાકી કચ્છમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી દર 3 વર્ષે 1 વર્ષ દુષ્કાળ પડે. એટલે વરસાદ જ ન થાય તો ન બરાબર થાય. તો આ પણ એક મોટી સમસ્યા છે. તમારે ખેતી કરવી છે તો તમારા માટે પાણી આવશ્યક છે. પાણી વગર ખેતીમાં તમે નહીં ઉત્પાદન લઈ શકો. તો આ પણ એક પ્રશ્ન છે. એના લીધે ખેડૂતો સ્થળાંતર કરતા હોય છે, ખેતી છોડીને બીજા વ્યવસાય તરફ આગળ વધતા હોય છે અને ન છૂટકે કરવું પડે છે. કારણ શું છે? પાણી. પાણી વગર તો ખેતી નહીં થઈ શકે. બરાબર. કાંઈક બીજા વિસ્તારમાં સ્થળાંતર કરશે અથવા તો ખેતી એવી રીતે છોડી દેશે કે વરસાદ થશે તો ખેતી કરશે, વાવી દેશે ને વરસાદ ચોમાસા આધારિત જે કંઈ પાકશે એ લઈ લેશે. પણ એના ઉપર નિર્ભર નહીં રહી શકે. એને બીજો વ્યવસાય, બીજો રોજગાર છે એ શોધવો જ પડશે. એટલે પણ ખેડૂતો ધીમે ધીમે આના તરફથી વિમુખ થયા છે. તો એનું સમાધાન પણ આની અંદર છે. પાણીની સમસ્યા પણ શું કામ ઉદ્ભવી? પાણીની સમસ્યા છે આપણે માનીએ છીએ, પણ એ સમસ્યા કારણ શું? પાણીના પ્રશ્નો, ગુણવત્તા બગડી, પાણીના તળ ઊંડા ગયા. આનું કારણ શું?
ઓછો વરસાદ થવાનું કારણ શું? હે વૃક્ષોનો એમાં નાશ. પણ ફરી પાછું આ જ આવશે. પ્રકૃતિને જે આપણે ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે એના લીધે એની સાયકલ છે એ ડિસ્ટર્બ થઈ છે, બરાબર. બાકી એક સર્વે એવું કહે છે કે આખા ભારતની અંદર જે આપણી જરૂરિયાત છે પીવાના પાણીથી લઈને ઇન્ડસ્ટ્રી સુધીની તમામ જરૂરિયાતો છે એટલો વરસાદ દર વર્ષે ભારતમાં વરસે છે. ખ્યાલ આવે છે? છતાંય આપણે ત્યાં ઉનાળામાં પાણીની કટોકટી હોય, અછત હોય. શું કામ? તો કે એક તો આપણે જે વરસાદનું ચોમાસાનું પાણી દર વર્ષે પડે છે ત્યારે આપણે જે તે સમયે સ્ટોર કરી શકતા નથી. આપણે થાય છે? તમે વિચારો, અહીંયા હમણાં 2 ઇંચ વરસાદ પડે તો એ 2 ઇંચ વરસાદમાંથી આપણે કેટલું પાણીને સ્ટોરેજ કરીએ છીએ? કંઈ નહીં. કુદરતી રીતે જે જમીનમાં ઉતરે છે એ જ ઉતરે છે. બીજી આપણી પાસે શું વ્યવસ્થા? હે કેટલા લોકો કરે છે બોર રિચાર્જ, કુવા રિચાર્જ, ખેત તલાવડી, છેડાપાડાને બંધ બાંધીને તમે ખેતરમાં ઉતારી શકો? પણ આવું કરે કેટલા લોકો કે જે પ્રોપર પદ્ધતિસર આનું સ્ટોરેજ કરતા હોય? જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી છે એનું સ્ટોરેજ થાય, એનું ભૂગર્ભમાં ઉતારવાની એક પ્રક્રિયા થાય. આવું કેટલા લોકો કરે? તો કે નહીવત. તો આ ભૂલ છે આપણી, એને સુધારવી પડે. આપણે શું કરીએ છીએ, ચોમાસાની અંદર જે વરસાદનું પાણી પડે છે જમીનમાં કુદરતી રીતે ઉતરે છે અને આખું વર્ષ આપણે સિંચાઈ કરીએ છીએ. આજે આપણે પાણી બોરમાંથી, કૂવામાંથી ખેંચા કરીએ છીએ. 1200 ફૂટ ઊંડો ગયો હોય તો હવે 1500 ફૂટ કરો, 1500 ગયો હોય તો 2000 કરીએ, પણ ત્યાંથી પણ પાણી ખેંચી લઈએ. એટલે શું થયું? આપણે સતત પાણીને ખેંચવાનું કામ કર્યું છે. હવે તમે એમાં પાણી ભરશો નહીં તો સ્વાભાવિક છે કે પાણી ખૂટી જવાનું છે, ઊંડે જવાનું છે. પહેલાં શું હતું કે કુદરતી રીતે વરસાદ આવે, વરસાદનું તમામ પાણી છે ભૂગર્ભમાં સમાઈ જતું અને આખું વર્ષ આપણને મળી રહેતું ઇઝીલી. હવે જમીનમાં પણ શું કામ નથી ઉતરતું કુદરતી રીતે? તો કે જમીનનું જે સ્ટ્રક્ચર છે એ એકદમ કઠણ થઈ ગયું છે, સખત થઈ ગયું છે. આપણને જ્યાં રસ્તો દેખાય, હાલીએ ચાલીએ તો આપણને ખબર પડે ને કે આ એકદમ કઠણ છે. પણ જમીન જે છે આપણી એ આપણે ઉપર ઉપર ખેડીએ છીએ દર વર્ષે. સિઝનમાં ખેડીએ, વર્ષમાં 2-3 વખત ખેડીએ, એટલે આપણને ઉપર ઉપર જે જમીન છે એ પોચી લાગે છે, ભરભરી લાગે છે. પણ બાકીની જે જમીન, નીચેની જમીન છે એ એકદમ સિમેન્ટ કોન્ક્રીટ જેવી થઈ ગઈ છે. એટલે વરસાદનું પાણી વધારે એમાં ઉતરી શકશે નહીં. એને ઉતારવા માટે પણ નેચરલ ફાર્મિંગ છે એ વિકલ્પ છે. જમીનને પોચી બનાવે, એમાં લાખો કરોડોની સંખ્યામાં જો માઇક્રોબ્સ હોય, બેક્ટેરિયા હોય તો એ જમીનને એકદમ છિદ્રાવકાશ એમાં કરે, જેના લીધે વરસાદનું બધું પાણી એમાં સમાઈ શકે. તમે ઇઝરાયલનું નામ સાંભળ્યું હશે બધાએ કે ઇઝરાયલમાં ખૂબ ઓછો વરસાદ પડે છે, છતાંય ત્યાં પાણીની કોઈ કટોકટી નથી. ઇઝરાયલની ખેતી વખણાય છે ને, ખબર છે બધાને? આખા વર્લ્ડમાં સૌથી બેસ્ટ ખેતી હોય તો ઇઝરાયલની છે. તો ઇઝરાયલની અંદર કચ્છમાં જેટલો વરસાદ પડે છે ને એવી ઇઝરાયલની સ્થિતિ છે. ખ્યાલ આવે? તો શું કામ ઇઝરાયલ ખેતીમાં આગળ છે? તો જે લોકો ઇઝરાયલ ગયા છે એમના અનુભવો પાસેથી, તો આપણે જ્યાંથી જે સાંભળ્યું છે એના આધારે એમ કહી શકાય કે ઇઝરાયલ છે એ ખેતીની અંદર પાણીની એટલી બધી બચત કરે છે કે વરસાદનું એક એક ટીપાનો એ સંગ્રહ કરે છે, એક એક પાણીના ટીપાનો એ ઉપયોગ કરે છે. તો એને પાણીની પણ અછત નથી. 100% પાકો છે એ ડ્રીપ ઇરિગેશનથી થાય છે. અને પાણી છે એ પણ એને આમ કહેવાય ને કે આપણે જે લાઇટના મીટરો છે એમ પાણીના મીટરો છે, અને એ હિસાબથી પાણી વાપરે છે. આપણે શું છે જેમની પાસે અવેલેબલ છે એ છૂટું પાણી વાપરે છે, જેમને બિલકુલ નથી મળતું એ ડ્રીપથી વાપરે છે, ફુવારાથી વાપરે છે. એનો મતલબ શું થયો કે જેની પાસે અવેલેબલ છે એ વેડફે છે પાણી, પાણીનો વ્યય કરે છે. ત્યાં એવું નથી, ત્યાં જેની પાસે જે સગવડતા છે પણ તમામ લોકો છે એ ડ્રીપ ઇરિગેશનથી સિંચાઈ કરે છે. આપણે ત્યાં હજી બહુ ઓછા પ્રમાણમાં ડ્રીપથી સિંચાઈ થાય છે. આ રીતે પાણીનો ખોટો વ્યય થાય છે. પાણીનો વ્યય પણ થાય છે અને એના લીધે પાણીનો જે જમીન બગડવાના પ્રશ્નો છે એ પણ વધી જાય છે. એટલે ધીમે ધીમે પાણીના તળ ઊંડા ગયા છે, ક્વોલિટી બગડી છે. તો એનું સમાધાન પણ આ રીતે જ થવાનું છે, બરાબર. અને એ પણ એક મોટું ચેલેન્જ છે. પાણી વગર ખેતી શક્ય નથી. તો એના વિકલ્પો પણ આપણે શોધવા પડશે, અને એના વિકલ્પો પણ નેચરલ ફાર્મિંગની અંદર છે.
અને કુદરતી રીતે તમે પાણીનું સ્ટોરેજ થાય તો આ વિકલ્પ આપણે અપનાવી શકીએ. બીજું, આપણે વ્યક્તિગત પીવાના પાણીની જો ચર્ચા કરીએ તો આપણે સમજીએ કે એક ફેમિલી છે, એમની પાસે 4-5 સભ્યોનું એક ફેમિલી છે, બરાબર. એમને જે પીવાનું પાણી જોઈએ છે એ પીવાના પાણી માટે ભૂગર્ભ ટાંકો બનાવી શકાય, બરાબર. કેટલા લોકોના ઘરે છે ભૂગર્ભ ટાંકા પાણીના? 50% છે, આમાં 50% નથી. તો તમે બધા જાણો છો કે વરસાદનું પાણી છે એ પીવા માટે ઉત્તમ, એની ક્વોલિટી છે એ સ્વાસ્થ્ય માટે સારી છે. તમારી પાસે જો નળિયાવાળી છત હોય કે પાકી છત હોય તો એનું 1 વર્ષનું તમે પાણી સ્ટોરેજ કરી લો. આ વર્ષે ચોમાસાનું માત્ર 2-3 ઇંચ વરસાદ પડશે ને આખી સિઝન દરમિયાન, તો પણ તમારે 5 સભ્યોના ફેમિલીને આવતા વર્ષ સુધી પાણી તમે પીવામાં વાપરશો તો નહીં ખૂટે. તો પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પણ આવું પણ કેટલા ટકા લોકો કરે છે? તો કે માંડ 50 લોકો. હા, યસ, શું કહે કરો છો તમે? હા, એટલે એવા બહુ ઓછા લોકો છે કે જે આ કરે છે, પણ 100% લોકો આવું કરે તો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જાય. હવે વાત આવી સિંચાઈના પાણીની. ભાઈ, સિંચાઈના પાણીનું શું કરવું? અત્યારે ભૂગર્ભ ટાંકા પર ઘણા બધા લોકો નથી કરતા, પણ જો કરે માનો કે, તો 100% લોકો માટે પીવાના પાણીનો પ્રશ્ન આ ચોમાસાથી આવતા ચોમાસા સુધી હલ કરી શકાય એમ છે. ખેતીના પાણીની વાત આવે તો ખેતીના પાણીની અંદર પણ ખેત તલાવડી છે, બોરનું કૂવાનું રિચાર્જ કરી શકાય. ઘણા બધા ખેડૂતોનો એવો અનુભવ છે કે તમે દર વર્ષે કૂવામાં પાણી, વરસાદનું પાણી ઉતારો, રિચાર્જ કરો, તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષમાં તમારું પાણીનું તળ ઉપર આવશે અને પાણીની ગુણવત્તા સુધરશે. ખારા પાણી છે એ ખારે પાણીમાં ધીમે ધીમે મીઠા પાણી થવા મળશે, પણ 1 જ વર્ષમાં નહીં થાય. દર વર્ષે તમે આ પ્રોસેસ કરો કે વરસાદનું પાણી છે એ કૂવામાં જવું જોઈએ, બોરમાં જવું જોઈએ, તો આપોઆપ એની ક્વોલિટી છે એ સુધરવા મળશે. પણ આ પ્રોસેસ કરવી પડે. બીજી વસ્તુ કે જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી છે, એની ખેતીમાં ખૂબ અળસિયા છે, માઇક્રોબ્સ છે, એવી જમીનની અંદર પાણી કુદરતી રીતે પણ રિચાર્જ થાય છે. 5 ઇંચ સુધી વરસાદ પડે તો એ બધું જ વરસાદનું પાણી જમીનની અંદર સમાઈ શકે છે. આવા પણ ખેડૂતોનો અનુભવ છે. આ એક વિકલ્પ પણ આપણે અપનાવી શકીએ. બીજું છે કે તમે ખેત તલાવડી તમારા ખેતરમાં કરો. માનો તમારી પાસે 10 એકર જમીન છે. 10 એકર જમીન છે. હવે તમારી પાસે સિંચાઈની સગવડતા નથી અને 10 એકરમાં તમે ખેતી કરો છો, તો એમાંથી જે ઉત્પાદન લેવાના છો વગર સિંચાઈએ, હવે સમજો, હવે એમાંથી તમે એવું કરો કે 10 એકરમાંથી 1 એકર તમે ખેત તલાવડી માટે કાઢી નાખો, 9 એકરમાં ખેતી કરો. તો જો 9 એકરમાં તમે સિંચાઈ સાથે ખેતી કરશો તો એમાંથી વધુ આવક મળશે કે 10 એકર બિન પિયતમાંથી વધારે મળશે? સિંચાઈવાળી 9 એકરમાંથી વધારે ઉત્પાદન મળશે ને? તો એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આવું કરતા નથી આપણે. જે જમીન તમારી 1 એકર કે અડધો એકર તમારી ખેત તલાવડી માટે બનાવવામાં વપરાશે, એનું વળતર તમને બાકીના વિસ્તારમાંથી મળી જશે. ખ્યાલ આવે છે? તો આવા પ્રયોગો કરવા પડે. અને એક ખેત તલાવડી તમારો 1 વરસાદ થશે તો એ ખેત તલાવડી ભરાઈ જશે. ચોમાસામાં જો સમયે સમયે વરસાદ થયા કરશે તો ચોમાસા દરમિયાન તમારું પાણી બચત થઈ જશે. એ ખેત તલાવડીમાંથી તમે બની શકે કે બાકીના 4-5 એકરમાં નેક્સ્ટ સિઝનમાં પણ પાક લઈ શકો. તમારી ખેત તલાવડી જ નહીં હોય તો બહુ સારા વરસાદ થશે તો તમે ચોમાસાનો એક પાક સારો લઈ શકશો, એનાથી વિશેષ તમે કંઈ કરી શકશો નહીં. બીજું કે એમાં પણ જો વરસાદનો વચ્ચે ગેપ આવી ગયો, વરસાદ 15 દિવસ 20 દિવસ ન થયો તો તમારો પાક ફેલ થશે. પછી પાછો વરસાદ આવી જાય પણ ત્યાં સુધીમાં પાક ફેલ થઈ ગયો હોય. એને બદલે જ્યારે વરસાદની જરૂર છે, પાણીની જરૂર છે, એ વખતે તમારી પાસે ખેત તલાવડી ભરી હોય તો જે ગેપ આવે છે અને પાક મરી જાય છે ત્યારે તમે એનામાંથી સિંચાઈ કરી દો અને ત્યાં તો પાછો વરસાદ આવી જાય. ખ્યાલ આવે છે? તો આવું બધું યોજનાબદ્ધ રીતે તમારે ખેતી કરવી પડે તો ખેતી છે એ પ્રોફિટેબલ છે. ખેતી છે જેમ ઉત્તમ વ્યવસાય કહેવાતો હતો એમ ઉત્તમ વ્યવસાય જ છે. પણ ખેતીની અંદર તમારે થોડુંક વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું પડે. તમારી પાસે કોઈ એવી આર્ગ્યુમેન્ટ હોય કે ભાઈ ખેતી ખોટનો ધંધો છે
તો હું તમને પ્રમાણ સાથે જવાબ આપી શકું કે ખેતી છે એ પ્રોફિટેબલ ધંધો જ છે, ખૂબ રોજગારી આપતો ધંધો છે, ખૂબ આવક કરનારો ધંધો છે, પણ એમાં તમારે આયોજન કરવું પડે. આજે પણ આપણે એવું કહીએ છીએ કે સૌથી વધારે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર સૌથી વધારે લોકો છે એ ખેતી પર નિર્ભર છે. એની આજીવિકા છે, એની રોજગારી છે એ ખેતી ક્ષેત્રે આપે છે. તો આપણે એને બિઝનેસ તરીકે કેમ ન લઈ શકીએ? એક વ્યવસાયના રૂપમાં શું કામ ન લઈ શકીએ? તમે મને કહો, આજે જે ખેતી ખેડૂતો કરે છે એ એવી રીતે કરે છે ખરા? એક વ્યવસાયના રૂપમાં? જેમ એક વેપારી છે, એક દુકાનદાર છે, એક મોલ ચલાવનાર માણસ છે, એ એના વ્યવસાય પ્રત્યે જેટલો કટિબદ્ધ છે, જેટલો ચિંતિત છે, એટલો ખેડૂત ચિંતિત છે ખેતી માટે. ખેતી માટે એ સતત અપગ્રેડ થાય છે, સતત ચિંતા કરે છે? તો કે નહીં, બિલકુલ નહીં. તો સ્વાભાવિક છે કે આ ધંધો છે એ લોસમાં જવાનો, આ ધંધો છે એ નીચે જવાનો. આપણે સમજવાનું એ છે કે આપણા મનમાંથી એ વેમ દૂર થવો જોઈએ કે ભાઈ ખેતી છે એ ખોટનો ધંધો છે, ખેતી છે એ કરવા જેવો ધંધો નથી. આ કમસે કમ આપણા મનમાંથી કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે ભાઈ ખેતી છે એ ઉત્તમ ધંધો જ છે, ખેતી પણ રોજગારી આપે છે, અનેક ગણી રોજગારી આપે છે, બીજા અનેક વ્યવસાયો કરતાં ખેતી ઉત્તમ છે. પણ જો એને વૈજ્ઞાનિક ઢબે અને સમજી અને આયોજનપૂર્વક કરવામાં આવે તો, નહીંતર ખેતીમાંથી કાંઈ વધે નહીં. બરાબર? તો ખેતીનું એક સર્વેયું પણ બનાવી શકાય કે ભાઈ ખેતીમાં કયા કયા આવા ખર્ચાઓ છે કે જે બિનજરૂરી છે. એ બિનજરૂરી ખર્ચાઓને આપણે ક્યાં ઓછા કરી શકીએ. હમણાં વાત આવી હતી ને રાસાયણિક ખાતરની, કે ભાઈ રાસાયણિક ખાતર બેફામ વપરાય છે. તો જ્યારે હરિયાળી ક્રાંતિ થઈ, મેં આમાં પણ ક્યાંક ઉલ્લેખ કર્યો છે, આપણી ખેતી સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે, તમે જાણો છો. બરાબર? તો પહેલાં એ ખેતી થતી હતી. રાસાયણિક ખાતરો ક્યારે આવ્યા? હમણાં છેલ્લા 50 વર્ષમાં. એની પહેલાં હતા જ નહીં કોઈ ખાતરો. તો એની પહેલાં ખેતી થતી હતી. આપણે શું સમજી લીધું કે રાસાયણિક ખાતરો આવવાથી, હાઇબ્રિડ બિયારણો આવવાથી, પેસ્ટિસાઇડ આવવાથી ખેતીની અંદર ચમત્કાર થયો, ઉત્પાદનમાં વધારો થયો. ઘણા લોકો એવી પણ આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ભાઈ આઝાદી પહેલાં અથવા તો પહેલાંની ખેતીની અંદરથી આપણે અત્યારે જે ઉત્પાદન લઈએ છીએ એટલું ઉત્પાદન નહોતા લઈ શકતા. વાત સાચી છે, પણ શું કામ નહોતા લઈ શકતા? તો કે ત્યારે આપણી પાસે સાધનો નહોતા, સંસાધનો નહોતા, પાણીની સગવડતાઓ નથી. એના અભાવે આપણે ઉત્પાદન નહોતા લઈ શકતા. તમારી પાસે 100 એકર જમીન છે, તમારી પાસે શું હતું? બળદ હતા. બળદથી તમે કેવી રીતે સમયસર વાવણી કરી શકશો, સમયસર આંતરખેડ કરી શકશો, સમયસર એમાં સાધન ચલાવી શકશો? વાત સમજાય છે? પિયત માટે કોષની વ્યવસ્થા હતી. કોષ તો કદાચ તમને ખબર નહીં હોય. ખબર છે? બળદથી ચાલતા કોષ. કૂવામાંથી પાણી ખેંચી અને એ ધોરિયામાં જાય, ધોરિયામાંથી પાણી ખેતરમાં જાય. બરાબર? તો આખો દિવસ કોષ ચાલે, બળદથી કોષ ચાલે સવારથી સાંજ સુધી, તો માંડ 1 એકડ, અડધો એકડના તમે પિયત કરી શકો. આવી કન્ડિશનમાંથી તમે ઉત્પાદન કેવી રીતે લઈ શકો? તો એમાં રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડનું કોઈ એટલું બધું રીઝન હતું નહીં જેટલું આપણે સમજી બેઠા છે. પણ આ બધા જે કારણો હતા એના લીધે ઉત્પાદન નહોતું મળતું. એનો આવિષ્કાર થયો, સાધનો આવ્યા, ટ્રેક્ટરો આવ્યા, મેન પાવર વધ્યો, સિંચાઈની સગવડતાઓ વધી, એટલે ઉત્પાદન વધ્યું છે. બરાબર? આપણે સમજી લીધું એમ કે રાસાયણિક ખાતરો આવ્યા, દવાઓ આવી, બિયારણો આવ્યા એટલે બહુ મોટો ચમત્કાર થઈ ગયો છે. બરાબર? હકીકતમાં એવું છે નહીં. હરિયાળી ક્રાંતિ જે થઈ છે, હરિયાળી ક્રાંતિની અંદર પણ જે ચમત્કાર થયો છે, ઉત્પાદન વધ્યું છે, એ માત્ર ઘઉં અને ચોખા આ 2 પાકોની અંદર જ ઉત્પાદનમાં વધારો થયો છે. અને એ પણ ખાસ કરીને પંજાબ, હરિયાણાની અંદર. અને એને આપણે બહુ મોટો ચમત્કાર માની અને હરિયાળી ક્રાંતિનું બહુ મોટું બિરુદ આપી દીધું. બરાબર? અને આજે પણ આપણે એના ગુણગાન ગાઈએ છીએ. ઠીક છે, જે તે સમયે એની જરૂર હતી, એ ઉત્પાદન વધારવું પણ આવશ્યક હતું, એ અલગ વિષય છે. પણ આજે પણ આપણે એ વસ્તુને માનીને બેઠા છીએ. હજી પણ ઘણા બધા ખેડૂતો સાથે તમે ચર્ચા કરશો તો એ કહેશે કે ભાઈ ખાતર વગર ખેતી થાય જ નહીં. માનવા જ તૈયાર નથી. તમે આર્ગ્યુમેન્ટ કરો કોઈ વડીલ સાથે, ખેડૂત સાથે, તો એ સ્વીકારશે જ નહીં કે ડીએપી યુરિયા વગર થોડી ખેતી થાય. તમે તો આજકાલ નીકળી પડ્યા ભણી ગણી, આવું કહેશે તમે. શું કામ? તો કે એના મનમાં આ ફિટ થઈ ગયું છે, વર્ષોથી આ પ્રકારે ખેતી કરતા આવે છે. બરાબર? પણ આપણે સાયન્ટિફિક રીતે એક વિદ્યાર્થી તરીકે આપણે સમજીએ કે ખેતી કરવા માટે શું જોઈએ છે.
તમે મને કેવું કહેશો? આપણે XYZ બીજ રોપ્યું છે જમીનમાં, તો એને જોઈએ શું? તમે એવું નહીં કહેતા DAP યુરિયા જોઈએ, હા, પાણી જોઈએ, આ અનિવાર્ય છે. પછી હે એક બોલો ભેગા નહીં. હા, શું કહો છો? આબોહવા જોઈએ. હા, પછી આબોહવા એટલે કે હવા અને સૂર્યપ્રકાશ. બરાબર, 3 ચીજ મહત્વની થઈ: હવા, પાણી અને સૂર્યપ્રકાશ. અને સાયન્ટિફિક લેંગ્વેજમાં એવું કહેવાય કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ લખી લો તમારી નોટમાં. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બનની સામે લખો. કાર્બન એટલે કેમાંથી મળશે? આપણે જે હવા, પાણી અને સૂર્યપ્રકાશ 3 કીધું, એમાંથી કાર્બન શેમાંથી મળશે? સૂર્યપ્રકાશમાંથી. પછી બીજું શું લખ્યું? હાઇડ્રોજન. સોરી, કાર્બન, હાઇડ્રોજન. હા, હાઇડ્રોજન શેમાંથી મળશે? પાણીમાંથી મળશે. મળે? કોન્ફિડન્સ નથી, અનુમાન કરીએ છીએ. હા, હાઇડ્રોજન શેમાંથી મળે? પાણીમાંથી મળે. અને ત્રીજું શું છે? ઓક્સિજન. ઓક્સિજન શેમાંથી મળે? હવામાંથી મળે. ઓકે, તો થઈ ગયું. હવે બીજું તમારે હોમવર્કમાં એ કરવાનું છે કે આખું જે પાકની અવસ્થા છે, બીજ વાવ્યું એનાથી લઈને એનું પાકનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધીમાં આ જે 3 તત્વો મેં તમને કીધા, હવા, પાણી અને સૂર્યપ્રકાશ, બીજી ભાષામાં એને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન કહેવાય. આ 3ની જરૂરિયાત કેટલી છે, એની માત્રા કેટલી જોઈએ, એ તમારે શોધવાનું છે. આપણે ભોજન કરતા હોઈએ તો આપણે ભોજનમાં શાક રોટલી ખાઈએ, દાળ ભાત ખાઈએ, છાશ ખાઈએ, આવું છે ને? આપણું ભોજનનું મેનુ છે 100%, કે ભાઈ દાળ ભાત, રોટલી, શાક, છાશ. બરાબર? તો એમાંથી રોટલી શાક કેટલું, દાળ ભાત કેટલું અને છાશ કેટલી, એની જરૂરિયાત કેટલી, એમ આ પોષક તત્વોનો પણ ફિક્સ છે. કુલ કેટલા પોષક તત્વો જોઈએ વનસ્પતિને? કોઈને ખ્યાલ છે? ના. આખું શરીર ચલાવવા માટે એનું બીજ વાવેતરથી લઈને આખું વૃદ્ધિ વિકાસ થાય, ફળ આવે, ફૂલ આવે, ત્યાં સુધી એને 17 પ્રકારના તત્વો જોઈએ. કેટલા? આવું વિજ્ઞાન કહે છે. કોઈ પણ વનસ્પતિને પોતાનું આયુષ્ય પૂરું કરવા માટે 17 પ્રકારના ન્યુટ્રન્સની જરૂર પડે. એ 17માંથી આ 3 છે: કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ઓકે, આ સૌથી વધારે મહત્વના છે, આ 3. સેકન્ડ નંબરમાં જે કેટેગરી આવે છે એને મુખ્ય પોષક તત્વો કહેવાય. શું કહેવાય? મુખ્ય પોષક તત્વો. બરાબર? આ જે તમે પહેલા લખ્યા એને કહેવાય બંધારણીય તત્વો. એના વગર ચાલે જ નહીં. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તમે જે લખ્યું એને કહેવાય બંધારણીય તત્વો. સેકન્ડ કેટેગરી છે એને કહેવાય મુખ્ય પોષક તત્વો. મુખ્ય પોષક તત્વોમાં કયા આવે? નાઇટ્રોજન. પછી શું આવે? ફોસ્ફરસ. પછી બીજું શું આવે? પોટાશ અથવા પોટેશિયમ. હે, મેગ્નેશિયમ આવશે પણ એ હજી આના પછીની કેટેગરીમાં. મુખ્ય પોષક તત્વોમાં 3 આવશે. બરાબર? 17 પોષક તત્વો છે એટલે 100%. સમજાણું? હવે એમાંથી આ પોષક તત્વોનું કોનું કેટલું વેઇટેજ છે એ પણ આપણે સમજવું પડશે, તો જ ખ્યાલ આવશે ને. એક ફિક્સ થઈ ગયું કે 17 પોષક તત્વો તમારે કોઈ પણ વનસ્પતિ વાવો
એટલે 17 પોષક તત્વો તમારે એને પૂરા પાડવાના છે. હવે દરેક પાકની જરૂરિયાત જુદી હશે, બરાબર. કયું કેટલું આપવું હોય તો આપણને ખબર પડવી પડશે ને. નાઇટ્રોજન 2% જરૂર હતી અને તમે 98% નાઇટ્રોજન આપી દીધું તો નહીં ચાલે. ચાલે. આ જે તત્વો છે 17, એને આપણે પર્સન્ટેજ વાઇઝ ડિવાઈડ કરવા પડે. આ તત્વોની રિક્વાયરમેન્ટ કેટલી છે ખરેખર વનસ્પતિ, એના આધારે તમારે પૂર્તિ કરવી પડે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 તત્વો થઈ ગયા, જેને ટૂંકા નામથી એનપીકે તરીકે ઓળખીએ આપણે. એનપીકે, બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આપણે આમાં બોર્ડ યુઝ કરી શકશું સાથે સાથે. તો આ જે એનપીકે છે એમાં ડીએપી ખાતર એક તમે સાંભળ્યું છે બધાએ. ડીએપી ખાતરમાં શું હોય? કયા તત્વો હોય એમાં ડીએપી ની અંદર? ડીએપી ની થેલી જોઈ છે બધાએ? ત્યારે થેલી પર નજર કરી છે? ખેડૂતોએ કરીએ છે નજર? હે? પોટેશિયમ ના, ડીએપી ખાતર છે એમાં કયા તત્વો આવે? મારી વાત સમજાય છે? તો તમે વિચાર કરો કેટલા ખેડૂતો એવા હશે કે ડીએપી યુરિયા વાપરીને એમને ખબર હશે કે આમાં આવા તત્વો આવે છે એટલે વાપરે છે. બીજું એક ખાતર કહું તમને, જેનું નામ છે મ્યુરેટ ઓફ પોટાશ. મ્યુરેટ ઓફ પોટાશ. પછી છે યુરિયા. આ તો બહુ જાણીતા ખાતરો છે 3. લગભગ ખેડૂતો આજ વાપરીને મોટા થઈ ગયા છે. હે? વર્ષોથી આ વાપરીએ છીએ, પુષ્કળ પ્રમાણમાં વાપરે, ટનના મોઢે વપરાય છે. આ 3 ખાતરમાં કયા તત્વો આવે છે એ હજી ખબર નથી. એટલે કેટલાક ખેડૂતોને છે એવું પણ આપણે ના કહી શકીએ કોઈને ખબર નથી. ખ્યાલ આવ્યો? તો પરિણામ એ આવ્યું કે આપણને ખબર જ નથી કે કયા તત્વોની આવશ્યકતા છે અને આપણે કયા તત્વો આપીએ છીએ. બરાબર. આ જે ડીએપી ખાતર છે આની અંદર આ એનપીકે જ છે. આ 3 એનપીકે યુક્ત ખાતરો જ છે. બરાબર. પણ એનું પ્રમાણ કેટલું છે એ આપણે નક્કી કરવું પડે. આની અંદર છે 46% એન છે પ્લસ, સોરી આમાં આ ફોસ્ફરસ છે, 18% છે નાઇટ્રોજન છે, 0 પોટાશ. આનું ફૂલ ફોર્મ છે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. એના નામ ઉપરથી જેના ગુણ છે એમાં શું છે? ફોસ્ફરસ. ખ્યાલ આવ્યો?
આ બધું જ આખી સાયકલ એકબીજા સાથે જોડાયેલી છે. ત્યારે આખી વાત પૂરી થશે ત્યારે તમને આખું સ્પાર્ક થશે. અત્યારે કદાચ હજી તમારા મગજમાં એટલું નહીં ઉતરે. બરાબર. આ ખાતર જે લોકો પ્રેક્ટિકલ ખેતી સાથે જોડાયેલા છે એમને ખબર છે ડીએપી ક્યારે નાખીએ જમીનમાં? પાક વાવતા પહેલા. બરાબર છે. એ શું કામ નાખીએ? તો કે એમાંથી ફોસ્ફરસ આપવો છે. ફોસ્ફરસ શું કામ આપવો છે એ ખબર નથી. બરાબર. 17 તત્વો છે એનું પોતાનું કાર્ય છે. નાઇટ્રોજન શું કામ નાખવો છે તો કે વનસ્પતિમાં આ કામ કરશે, ફોસ્ફરસ આ કામ કરશે, પોટાશ આ કામ કરશે. એમ 17 જુદો જુદો રોલ છે. એટલે એને આપવાના તબક્કાઓ પણ અલગ અલગ છે. ડીએપી છે તો એ પાયાના ખાતર તરીકે જ નખાય. તમે પાક વાવેતર કરો, જમીન તૈયાર કરો, પાક વાવવાનો હોય ચોમાસામાં, તો ઉનાળામાં ડીએપી ખાતર જમીન તૈયારી કરતી વખતે વાવી આપણે. એટલે ઓરણીમાં વાવી દે સીધું ચાસમાં. બરાબર. એની સાથે સાથે 18% નાઇટ્રોજન પણ છે આની અંદર. બરાબર. તો 18 ને 46 કેટલા થાય? 64 થયા. તો બાકીનું શું છે આમ? આ તો 64% જ થયું. બાકીનું 36% શું છે એમાં? કોઈ પણ કમ્પોનન્ટ 100% નું હોય ને, એમાં બીજો શું જથ્થો છે ખબર જ નથી આપણને. એ છે સાર છે. શું છે? સાર. આ જે છે યુરિયા, આની અંદર 46% નાઇટ્રોજન છે. તો બાકીનું શું છે? 46% સિવાય કાંઈ નથી. યુરિયા એટલે નાઇટ્રોજન. 46% નાઇટ્રોજન છે. બાકીનું જે કંઈ છે એમાં સાર છે. એટલે યુરિયા વાપરા રાખીએ તો જમીનમાં સાર આવવાનું જ છે ઓટોમેટિક. યુરિયા ક્યારે નાખીએ આપણે? પાક થોડો મોટો થઈ જાય અને એનો વેજીટેટિવ ગ્રોથ તમારે કરાવવો હોય ત્યારે યુરિયાનો વચ્ચેના ભાગમાં આપણે વેરી દઈએ, જમીનમાં યુરિયાનો છંટકાવ કરીએ. ખાસ કરીને રજકો છે અથવા તો જેવા ઘાસચારાના પાકો છે એમાં યુરિયા નાખે ખેડૂતો. શું કામ? તો કે જલ્દી મોટું થાય, વૃદ્ધિ વિકાસ થાય, વેજીટેટિવ ગ્રોથ થાય. તો એ નાઇટ્રોજનનો રોલ છે. દરેકના આપણે રોલ આગળ સમજશું. પણ અહીંયા આપણે ખાસ સમજવાનું છે આ મ્યુરેટ ઓફ પોટાશ છે એની અંદર 36% પોટાશ છે. હવે બે કેટેગરી આપણે લખી, એક બંધારણીય તત્વો, એક લખ્યા આપણે મુખ્ય પોષક તત્વો. ત્રીજા એના પછીનું જે કેટેગરી છે એ ગૌણ પોષક તત્વો. ગૌણ પોષક તત્વો એમાં કયા આવશે? એમાં પણ 3 આવશે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. કેટલા થયા ટોટલ? 9. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. એના પછીની જે સેકન્ડ લાસ્ટ જે કેટેગરી છે એને કહેવાય સૂક્ષ્મ પોષક તત્વો. સત્તરમાંથી જે બચ્યા છે એ બધા આમાં આવશે. કુલ કેટલી કેટેગરી? 4 કેટેગરી થઈ.
હવે તમે મને કહો કે તમે આ 3 ખાતર, પછી એક આવે છે ખાતર 12, 32, 16, નામ સાંભળ્યું છે? હે 12, 32, 16 નામ સાંભળ્યું છે ખાતરનું? આ શું છે? એટલે એને 12, 32, 16 કહેવામાં આવે છે. 20, 20, 0 આવે છે. આ તો 20, 20, 0 થયું. શું થયું? આ જ છે. ખ્યાલ આવ્યો? હવે તમે જેટલા ખાતરના નામ સાંભળ્યા છે એમાંથી આના સિવાયના તત્વો આવતા હોય એવું ખાતરનું નામ આપો મને એકાદ. અત્યારે મેજોરિટી ખેડૂતો જે ખાતરો વાપરે છે એમાં આ 3 સિવાયના તત્વો હોય એવું એકાદ ખાતરનું નામ આપો. આ બધા આવી ગયા ને, NPK આવી ગયું, મતલબ 12, 32, 16 આવી ગયું, 20, 20, 0 આવી ગયું, મેરેટ ઓફ પોટાશ આવી ગયું, યુરિયા આવી ગયું, DAP આવી ગયું. આના સિવાયનું તમારા ધ્યાનમાં એકાદું ખાતર હોય, ખેડૂતો વાપરતા હોય, અને એ વાપરતા હોય અને એની સાથે NPK, આ 3 તત્વો સિવાયનો કોઈ તત્વ એ ખાતરની અંદરથી મળતો હોય એવું એકાદ ખાતર. એ પ્રશ્ન લખી લો તમારું હોમવર્ક માટે. તમે થોડું ચિંતન કરજો કે કોઈ એવું ખાતર છે કે જે ખેડૂતો ઉપયોગમાં લે છે જેમાં NPK સિવાયના કોઈ તત્વો એ ખાતરમાંથી મળે છે જમીનમાં. હે એમોનિયમ ખાતર આવે છે? શું પણ એમોનિયમ એનું પ્રોપર લખીને આવજો. એમોનિયાનું શું નામ છે અને એમાં કયા તત્વો આવે શોધજો, મળી જશે. અહીં સુધી સમજાઈશ બધાને? ઓકે. સવાલ એ છે કે 17 પોષક તત્વોની કોઈ પણ વનસ્પતિને આવશ્યકતા હોય, આપણે આખું શાક બનાવીએ, બધું જ બરાબર નાખ્યું છે, તેલ બરાબર બનાવ્યું છે, કર્યું છે, મસાલા બરાબર નાખ્યા છે, સબ્જી બરાબર નાખ્યું છે, નમક ન નાખીએ તો શાક 100% સારું બન્યું એવું કહી શકાશે? માત્ર નમકની કમી છે ને, પણ એ પણ એનો ભાગ જ છે, તો જ શાક સંપૂર્ણ બન્યું છે. અહીંયા 17 પોષક તત્વો છે, એ 17 પોષક તત્વો તમે જમીનને આપશો, આવું સાયન્સે સાબિત કર્યું છે. કોઈ પણ વનસ્પતિને પોતાનું આયુષ્ય પૂરું કરવા માટે, સારામાં સારું પરફોર્મન્સ કરવા માટે, ઉત્પાદન આપવા માટે 17 પ્રકારના પોષક તત્વો એની લાઈફ સાયકલ પૂરી થાય ત્યાં સુધી તમારે આપવા જરૂરી છે. આપણે શું કરીએ છીએ? આ 3થી અટકી જઈએ છીએ. તો એનું રિઝલ્ટ આવશે નહીં જ આવે. તો ભૂલ છે અહીંયા થઈ છે. ખ્યાલ આવે છે? 17 પોષક તત્વો આપવાની વાત હતી. એ 17 પોષક તત્વોને બદલે આપણે માત્ર ને માત્ર કંપનીઓ જે રાસાયણિક ખાતરો આપે છે આ 3 ખાતરો પર અટકી ગયા અને એનો બેફામ ઉપયોગ કર્યો. એનો બેફામ ઉપયોગ કર્યો શું કામ? તો કે એને મુખ્ય પોષક તત્વો કીધા છે. NPK શું છે? મુખ્ય પોષક તત્વો છે. મુખ્ય એટલે એને એમ સમજી લીધા કે આના સિવાય બધું ગૌણ છે, ચાલશે. ગૌણ છે 100%, પણ એની જરૂર તો છે ને. નમકને મેં કીધું ને કે આટલું જ જરૂર છે, પણ એના વગર ચાલશે તો નહીં. બિલકુલ. ઓર્ગેનિક કાર્બન છે ને એ જમીન તમારી ફળદ્રુપ છે, ઉત્પાદન લાયક છે, એના માટેનું એક ઇન્ડિકેટર છે. બરાબર? એમાં ઓસી એટલે ઓર્ગેનિક કાર્બન આવે. પછી તમે એની અંદર આ જે 17 પ્રકારના પોષક તત્વો છે એનું પણ માપ તમને આપે. તમે રિપોર્ટ કરાવો એમાં તમારે શું જોવડાવવું છે એના આધારે તમને આપે. પણ રિપોર્ટે મોટા ભાગે શું થાય છે? આના જ થાય છે. આના જ થાય છે. NPK નું જ તમને ઇન્ડિકેટર આપશે. તમારી જમીનમાં નાઇટ્રોજન આટલું છે, ફોસ્ફરસ આટલું છે, પોટાશ આટલું છે, અને એને પૂર્તિ કરવા માટે શું ભલામણ કરે? તો કે ભલામણ રિપોર્ટમાં લખી દે.
કે 1 એકરે ડીએપી આટલું નાખજો એટલે આ નાઇટ્રોજનની જે ડેફિશિયન્સી છે એ પૂરી થઈ જશે, આ પોટાશની પૂર્તિ થઈ જશે. હવે તમે મને કહો કે આપણે એનપીકે આપવાનું છે ને વનસ્પતિને, વનસ્પતિને શું આપવાનું છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. ક્લિયર? હવે નાઇટ્રોજન મારે યુરિયામાંથી જ આપવું, આવું કોણે કીધું છે? સમજાય છે? મારે પેટ ભરવું છે તો મારે પેટ ભરવા માટે માત્ર રોટલી જ ખાવી એવું નિશ્ચિત છે? બાજરાનો રોટલોય ખાઈ શકું, મને મજા આવે તો પીઝાય ખાઈ શકું, તોય પેટ ભરાય ને? તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે એ ગમે ત્યાંથી તમારે આપવાનું છે. એ વાત ભૂલી આપણે એટલું જ યાદ રાખ્યું કે યુરિયા ડીએપી નાખો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પૂર્તિ થાય. સમજાય છે? સાયન્સે એમ ક્યાંય નથી કીધું કે તમે આને જ વાપરો. સાયન્સે માત્ર એટલું જ કીધું છે કે તમારે આ આપવું પડશે, એના વગર તમારી પાકની રિક્વાયરમેન્ટ પૂરી થશે નહીં. સમજાય છે? હવે ઓપ્શન આપણે શોધવાના છે. પ્રાકૃતિક ખેતી કરે છે તો પ્રાકૃતિક ખેતીમાં આ 17 તત્વો તો જોશે જ, એના વગર નહીં ચાલે. એ તો સાયન્સ છે. પ્રાકૃતિક ખેતી શું કરે છે? ઓપ્શન આપે છે કે નાઇટ્રોજન જોઈએ છે તો યુરિયાને બાજુમાં મૂકો, આપણે નાઇટ્રોજન બીજી રીતે આપીએ. ફોસ્ફરસ જોઈએ છે, ફોસ્ફરસ બીજી રીતે આપીએ. એ વાત આપણે અત્યાર સુધી ભૂલી ગયા હતા. આપણને 17 તત્વો યાદ રહ્યા અને શેમાંથી આપવા? તો કે કંપનીવાળાએ સીધું આપણને રેડીમેડ આપી દીધું કે લ્યો આ ડીએપી યુરિયા વાપરો એટલે તમારા બધી પૂર્તિતા થઈ જશે. અને રિપોર્ટ કરવાવાળા એના એ જ હતા કંપનીવાળા, એટલે એ પાછી આની જ ભલામણ કરે. સમજાય છે વાત? આ પ્રશ્ન પાયાનો પ્રશ્ન છે. જ્યાં સુધી આપણને એ ક્લિયર નહીં થાય કે 17 પોષક તત્વો છે એ 17 પોષક તત્વો આપણે કોઈ પણ રીતે આપી શકીએ અને એ ક્યાંથી આપવા એ આપણે નક્કી કરવાનું છે, કંપનીવાળા નક્કી નથી કરવાનું. બરાબર? એટલે અહીંયા ભૂલો થઈ હતી એટલે ભૂલોના લીધે આખું રિઝલ્ટ ન મળે. બરાબર? એટલે આ એક પાયાનો પ્રશ્ન છે. આગળ જતાં આપણે સમજશું કે 17 પોષક તત્વો છે એ કયા કયા છે અને એ કયા પોષક તત્વોને કેટલું વેઇટેજ છે, એની જરૂરિયાત કેટલી છે. છાણિયું ખાતર આપણું હતું, પહેલાના સમયમાં પશુપાલન રાખતા હતા, છાણિયું ખાતર ઉપયોગ કરતા હતા, તો છાણિયા ખાતરની અંદર તમામ તત્વો હતા. 17 જ નહીં, 17 કરતાંય વધારે હતા. એ એની મળતા હતા એને. બરાબર? પછી જે તે સમયે હરિયાળી ક્રાંતિ થઈ અને વૈજ્ઞાનિકોએ જ્યારે ભલામણ કરી ત્યારે ભલામણ પણ એવી જ હતી, પહેલી ભલામણ કે ભાઈ તમે છાણિયું ખાતર વાપરો છો, 1 ટ્રોલી 2 ટ્રોલી ખેતરમાં નાખો છો તો એની સાથે એકાદ થેલી ડીએપીની વાપરો, એકાદ થેલી જરૂર પડે તો યુરિયાની વાપરો, પણ કોની સાથે? છાણિયા ખાતર સાથે. આપણે શું કર્યું? છાણિયું ખાતર ઓછું કરી નાખ્યું, થેલીઓ વધારે દીધી. આપણે એના કરતાં હોશિયાર હોય ને પાછા, હવે આ સાથે આપવાનું કીધું છે તો કંઈ નહીં, છાણિયું ખાતર ઓછું કરું છું તો આ વધારે દો, બધું ઇક્વલ થઈ જશે. પણ એમ ઇક્વલ થાય નહીં. એ જ્યારે આપો છો ત્યારે આની સાઈડ ઇફેક્ટ ઘટી જાય છે અને પહેલાંમાંથી માઇક્રોબ્સ જે છે, માઇક્રો બેક્ટેરિયા છે, માઇક્રોન્યુટ્રન્સ છે, એની પૂર્તિ થઈ જાય અને મુખ્ય પોષક તત્વોની જે ડેફિશિયન્સી છે એ તમને આમાંથી મળી જાય. એવું થોડા સમય ચાલ્યું, પણ પછી ધીમે ધીમે આપણે એ બધું ઘટાડતા ગયા, બંધ કરતા ગયા અને રાસાયણિક ખાતરનો જથ્થો છે વધારતા ગયા. એટલે હરિયાળી ક્રાંતિ પછીના પ્રશ્નો વધારે ઉદ્ભવ્યા અને વધારે પ્રમાણ વધારતા ગયા, એટલે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. બરાબર? બાકીના સૂક્ષ્મ પોષક તત્વો છે એ આપણે પછી લખશું આગળ. તો પ્રાકૃતિક ખેતીનો જે વાત છે, હરિયાળી ક્રાંતિનો જે ઇતિહાસ, હરિયાળી ક્રાંતિ ક્યારે થઈ છે કોઈને ખબર છે? થોડું આઈડિયા હોય એનો સમયગાળો? 1968. 1967 થી 70 સુધીનો જે ગાળો છે એને હરિયાળી ક્રાંતિનો સમય ગણવામાં આવે છે. બરાબર?
તો એને કેટલા વર્ષો થયા? 70 પકડો છો, 50 વર્ષ થયા, 50-55 વર્ષ થયા. એટલા સમયમાં એની સાઈડ ઇફેક્ટ છે એ આપણને દેખાવા મળે. આજે નહીં, લગભગ 95-96થી રાસાયણિક ખાતરો વિનાશકારી છે, રાસાયણિક ખાતરો નુકસાન કરતા છે, આવું ધીમે ધીમે લોકોમાં એક મેસેજ ચાલતો હતો અને લોકો ધીમે ધીમે સજીવ ખેતી તરફ ત્યારથી એક લોકોમાં જાગૃતતા આવી ગઈ છે. બરાબર. મગનભાઈ છે, તમે ઓળખતા હશો કદાચ, અહીંયા જે શિબિરમાં આવે છે મગનભાઈ, 2001-2થી 100% સજીવ ખેતી કરતા થઈ ગયા છે. બરાબર. એનો મતલબ એવો કે 20 વર્ષ પહેલાં પણ ખેડૂતોને ક્યાંક ક્યાંક સમજાવવા માંડ્યું હતું કે ભાઈ રાસાયણિક ખાતરો છે નુકસાન કરે છે. તો એનો ગાળો કેટલો થયો? 30 વર્ષ. 70થી 2000 સુધીમાં તો એની સાઈડ ઇફેક્ટ સામે આવવા માંડી હતી, વૈજ્ઞાનિક રીતે સાબિત થતી હતી. બરાબર, કે ભાઈ આ આપણા સ્વાસ્થ્ય માટે, જમીન માટે, પર્યાવરણ માટે ઉપયોગી નથી. માત્ર 30 વર્ષમાં. આપણો ખેતીનો ઇતિહાસ તો હજારો વર્ષનો છે. તો એ હજારો વર્ષ એટલા માટે ટકી રહી હતી કે આપણે એને દર વર્ષે પ્રાકૃતિક રીતે પાછી પૂર્તિ કરતા હતા. બરાબર. એનું બહુ એક સરસ એક્ઝામ્પલ છે કે આપણા જે જંગલો છે, જંગલોની અંદર કોઈ પેસ્ટિસાઇડ, કોઈ ખાતરો નાખવા જતું નથી, છતાં પણ ત્યાં વનસ્પતિઓ પુષ્કળ ઊભી છે. એમાં પણ એની કુદરતી સાયકલ ચાલ્યા કરે છે. એ કુદરતી સાયકલ ચાલે છે શું કામ? કેવી રીતે ચાલે છે? તો એની પાછળનું કારણ એ છે કે તમને ખબર હશે પાનખર ઋતુ આવે. કયા સમય આવે? હે, પાનખર ઋતુનો સમય કયો? આપણી જે 3 ઋતુઓ છે મેન, શિયાળો, ચોમાસું, ઉનાળો. બરાબર. એ કઈ ઋતુમાં પાનખર ઋતુ આવે? શિયાળામાં. હે, પાનખર ચાલે છે ત્યારે? હવે આવશે લગભગ શિયાળાના એન્ડમાં. બરાબર. અત્યારે શિયાળો હવે શરૂ થશે અને શિયાળો પૂરો થવાનો તૈયારી હોય છે, એવા સમયે પાનખર ઋતુ આવે. બરાબર. પાનખર ઋતુ એટલે કે શિયાળો. શિયાળા પછી કઈ સિઝન આવે? ઉનાળો આવે. તો પાનખરની અંદર બધા જ વનસ્પતિના બધા જ પાંદડા ખરી જાય. ખરી જાય ને? એટલે નીચે આખી ચાદર થઈ જાય, બધા પાંદડાઓ ખરી જાય. આપણે ફળિયામાં કે પેલામાં તો વાળતા હોય એટલે વળાઈ જાય. જંગલમાં કોઈ વાળવા જાય નહીં. તો ત્યાં શું થાય? બધી જ પથારી થઈ જાય, આખી ચાદર થઈ જાય. પછી એના પછી કયો સમય આવ્યો? ઉનાળો. ઉનાળો આવે ને, પાનખર ઋતુ જાય એટલે ઉનાળો આવે. તો ઉનાળાના સમયે ખૂબ સૂર્યપ્રકાશ પડે, ખૂબ તાપ પડે. તો એમાં જમીનની અંદર જે માઇક્રોબ્સ છે, અળસિયા છે, ઘણા બધા બાયોડાયવર્સિટીના જે બેક્ટેરિયા છે, એની ઉપર સીધો સૂર્યપ્રકાશ ન પડે. તો કુદરતી રીતે એ સૂર્યપ્રકાશ જમીન તપે નહીં, એનાથી વધારે ગરમ ન થાય અને નીચે રહેલા જે માઇક્રોબ્સ છે એ પોતાની એક્ટિવિટી ચાલુ રાખી શકે, એટલા માટે પાનખર ઋતુ આવે છે. ઉનાળામાં આખા પાંદડાઓ ખૂબ તપે. તપે એટલે શું થાય? વિઘટિત થાય. આપણે અહીંયા પ્લાસ્ટિકનો નળ કે એવું હોય ખુલ્લામાં, ખૂબ તડકો પડે, પછી 1-2 મહિના પછી અડજો એને, અડીએ ત્યાં તૂટી જાય. થાય ને આવું? તો આ પાંદડાઓ છે 4 મહિના સુધી એકદમ તપે છે, સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે. પછી કઈ ઋતુ આવે? વરસાદ. વિઘટિત થયેલા હોય, તપેલા હોય, ને પછી વરસાદ પડે એટલે શું થાય? સડી જાય. બધા જ સડેલા પાંદડાઓ છે બધા જ પાછા જમીનમાં સમાઈ જાય. તો જે વનસ્પતિએ પોતાના આખા આયુષ્ય દરમિયાન નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, આ બધા જ બોરોન, આયરન, આ બધા જ તત્વો જે લીધા હતા પોતાનું શરીરની અંદર પોતાની આખી સાયકલ પૂરી કરવા માટે, એ પાછા ક્યાં હશે? એ પાછા એના શરીરમાં હોય, એના પત્તાઓમાં હોય, ડાળીઓમાં હોય. એ પાછું ક્યાં પડ્યું? જમીનમાં. એ પાછું વિઘટિત ક્યાં મળી ગયું? જમીનમાં જ મળી ગયું. એટલે જંગલમાં આ કુદરતી રીતે સાયકલ છે એ અવિરતપણે ચાલ્યા કરે. એટલે ત્યાં ક્યારેય કોઈ ખાતરની કે કોઈ પોષક તત્વ આપવાની જરૂર રહેતી નથી. જ્યારે આપણે એ સાયકલ છે એ ડિસ્ટર્બ કરી દીધી છે. એટલે આપણે ફરીને પાછું એ ધ્યાન રાખવું પડે. તો આ પ્રકૃતિની જે આખી વ્યવસ્થા હતી, એ વ્યવસ્થા મુજબ એ સાયકલ ચાલ્યા કરે તો જંગલની અંદર દર વર્ષે અસંખ્ય પ્રકારની વનસ્પતિ હોય. તો બાયોડાયવર્સિટી પાછી એ હોય કે ત્યાં 50 પ્રકારના નિંદામણો પણ હોય,
50-60 પ્રકારની વનસ્પતિઓ હોય, બધાના પાંદડાઓ ખરે, બધા વિઘટિત થાય, બધા જ મળે, તો એમાંથી મલ્ટિપલ માઇક્રો ન્યુટ્રન્સ છે એ જમીનમાં ભળી જાય, તો બધા જ પોષક તત્વોની પૂર્તિ થઈ જાય. તો આ રીતે જંગલની અંદર આખી વ્યવસ્થા હજી પણ ચાલે છે કુદરતી રીતે. અને આપણે ત્યાં એ વ્યવસ્થા આપણે ડિસ્ટર્બ કરી છે. તો એ ડિસ્ટર્બ કરેલી વ્યવસ્થાને ફરીથી પાછી સ્થાપિત કરવી એટલે નેચરલ ફાર્મિંગ. અત્યારે એ જ ચર્ચા ચાલે છે, એ જ એના ઉપર જ વાત થાય છે કે નેચરલ ફાર્મિંગ એટલે શું. કે નેચરલ ફાર્મિંગ એટલે કુદરતની જે સાયકલ છે, પ્રકૃતિની જે સાયકલ છે, એ સાયકલને ફરીથી પાછી યોગ્ય રીતે ચલાવવી અને એ પ્રમાણે આપણા ખેતરમાં વ્યવસ્થાપન કરવું એટલે નેચરલ ફાર્મિંગ. બરાબર, તો એ પાછું થઈ શકે એમ છે. તો આ સાયન્સ આપણને એક વખત સમજાઈ જાય કે ભાઈ ખેતી છે, પાકો છે, એ પાકોની જરૂરિયાત શું છે, જરૂરિયાત કેવી રીતે પૂર્તિ કરવાની છે, તો આપણે ખેતી બહુ સારી રીતે કરી શકીએ એમ છે. અને અત્યારે જે ચાલે છે આપણે ત્યાં, એમાં પણ આપણે જો હિસાબ કરીએ તો ખેતી છે એ ખોટનો ધંધો ક્યારેય હોય જ ન શકે. એનું એક એક્ઝામ્પલ આપું તમને. તમે 10 એકડમાં મગફળી કરો, મગફળી થાય છે કોઈને? કેના એક હા, મગફળીથી બધા પરિચિત તો છો ને? હા, 10 એકડમાં મગફળી કરીએ, લખો તમારી નોટમાં લખો. 10 એકરની મગફળી છે તમારી પાસે. મગફળીનું ઉત્પાદન કેટલું આવે લગભગ એકડમાં? 40-45 મણ. મણ એટલે 40 કિલોનો. એક એકડમાંથી. તો 10 એકડનું કેટલું થાય? 450 મણ. લખો, 10 એકડમાંથી 450 મણ મગફળીનું ઉત્પાદન આપણને મળે. શું ભાવ હોય એક મણનો? અત્યારે 2500 રૂપિયા. હા, તો 2500 રૂપિયા લેખે કેટલા રૂપિયા થાય? 450 ગુણ્યા 2500 ને? તો કરો. કેટલા થયા? 11,25,000. ઓકે, કેટલામાંથી? 10 એકડ વિસ્તારમાંથી. બરાબર છે. હવે કેટલા સમયનો પાક હોય? વેરાયટી ઉપર ડિપેન્ડ કરે. બરાબર, લગભગ 90 દિવસથી લઈને 120 દિવસ સુધીની અલગ અલગ વેરાયટીઓ આવે. આપણે મેક્સિમમ પકડીને ચાલીએ 120 દિવસનો મગફળી તમારી સંપૂર્ણ નીકળી જાય, તૈયાર થઈ જાય. બરાબર, 11 લાખ કેટલા થયા? 25,000. એમાંથી ખર્ચો બાદ કરી નાખો. કેટલો થશે ખર્ચો? તમામ ખર્ચાઓ કાઢી નાખો. બિયારણનો, વાવણીનો, મજૂરીનો, નિંદામણનો, હાર્વેસ્ટરનો, કેટલો થશે અંદાજ કોઈ? એ અલગ વસ્તુ છે, છતાંય આમાંથી કાઢી નાખો. ચારાને આપણે વેચી દઈશું પાછું. 3 લાખ. બીજા કોઈ કહેશે? આપણે 5 લાખ પકડી લઈએ. ચલો, થાય જ નહીં છતાંય આપણે પકડીએ સમજવા માટે. કેટલા વધ્યા? 6.5 લાખ વધ્યા. બધું કાઢી નાખ્યું ને, હવે કંઈ કાઢવાનું બાકી રહેશે? ઓકે, 6.5 લાખ રૂપિયા. બરાબર, હવે મને તમે સમજાવો બીજો કયો એવો વ્યવસાય છે કે જે તમને 3 થી 4 મહિનાની અંદર 10 એકર જમીનમાંથી કે કોઈ વ્યવસાયની અંદરથી 6.5 લાખ રૂપિયા નેટ પ્રોફિટ આપે? આવો કોઈ ધંધો તમારા ધ્યાનમાં હોય તો મને કહો. છે કોઈ? એ લખી લો પ્રશ્ન, ક્યાંય મળી જાય તો લેતા આવજો. 4 મહિનાની અંદર કે 3 મહિનાની અંદર 10 એકર જમીનમાંથી એક જ સિઝનમાં એક જ પાક તમને 6.5 લાખ રૂપિયા નેટ પ્રોફિટ આપે. આ તો આપણે મેક્સિમમ ગણી લીધું ને. હા, હજી આપણે એનો ચારો તો ગણ્યો નથી. બરાબર, મારા ધ્યાન મુજબ કે ભાઈ 10 એકરની જો મગફળી હોય તો એનો કમસે કમ 1 લાખ રૂપિયાનો ચારો થાય. બરાબર છે.
જે લોકો કરે છે પ્રેક્ટિકલ એમને સમજાય છે વાત? તો પછી આપણે શું કામ ચર્ચા કરીએ છીએ કે ખેતી છે એ ખોટનો ધંધો છે, ખેતીમાં કંઈ મળતું નથી, ભાવો નથી મળતા, ખેતીમાં કંઈ વધતું નથી. સમજાય છે વાત આખી? તો કારણોમાં આ વસ્તુ છે કે આપણી પાસે એનું પ્રોપર સાયન્સ નથી, પ્રોપર એના પાસેનો હિસાબ નથી અને પ્રોપર એના માટેનું આયોજન નથી. બીજી વસ્તુ, તમારી પાસે સિંચાઈની સગવડતા છે તો તમે શાળામાં પણ પાક વાવેતર કરી શકો, એની ઇન્કમ આની સાથે જોડી શકો. બરાબર? હજી એનાથી આગળ જઈ શકીએ આપણે. મગફળીની આપણે એક ગણતરી કરી, મગફળીમાંથી તેલ કાઢીને વેચીએ તો આના કરતાં પણ વધારે આવક થાય. અત્યારે આપણે જે 6.5 લાખની હિસાબની ગણતરી કરીએ છીએ એનાથી પણ વધી જાય, વધે ને? તો આપણે તો ત્યાં સુધી જવાનું છે. તો કહેવાનો મતલબ કે ખેતીનું જો ચોક્કસ સાયન્સ સમજાઈ જાય, ખેતી માટેનું જો ચોક્કસ આયોજન સમજાઈ જાય તો ખેતીથી ઉત્તમ વ્યવસાય બીજો કોઈ છે જ નહીં. બરાબર? પણ એમાં તમે પ્લાનિંગ સાથે સાયન્ટિફિક દ્રષ્ટિથી તમે ખેતી કરો તો ખેતી ઉત્તમ છે. પાછો સવાલ ફરી આવે જે આપણે પ્રશ્નો લખ્યા હતા શરૂઆતમાં, કયા કયા પ્રશ્નો છે કે આજે ખેતી છે નથી કરતા લોકો અથવા તો નથી અપનાવતા માંગતા? કયા પ્રશ્નો હતા? આબોહવાની આપણે ચર્ચા કરી ગયા, પછી પાણીની વાત કરી, રસાયણોની પણ આપણે ચર્ચા કરી. હે બજાર આધારિત આ પણ બહુ મોટો ઇસ્યુ છે, એમાં બદલાવ કરવો પડે આપણે. હજી આપણે જે ખર્ચની ગણતરી કરી છે, ખર્ચ જે બાદ કર્યો છે, એ ખર્ચને જો તમે બજારમાંથી લેવાનું બંધ કરી દો તો ઘણો બધો ખર્ચ ઘટી જાય. ઘટી જાય ને? એનું પણ આપણે ક્યારેક સર્વે બનાવશું. કઈ એવી ચીજો છે કે જે બિનજરૂરી રીતે આપણે બજારમાંથી લાવીએ છીએ, એનો વિકલ્પ પણ આપણી પાસે છે. બરાબર? એનું એક એક્ઝામ્પલ આપું તમને. મગફળી છે, મગફળીનો વાવવા માટે ફરજિયાત બહારથી બજારમાંથી બિયારણ લાવવું જરૂરી છે? મગફળીના બિયારણમાં શું આવે? મગફળી વાવવા માટે જે બિયારણ લાવીએ એમાં અને તમારા ઘરમાં મગફળી પાકે છે એમાં શું ફરક છે? એમાં ફરક ખરો કઈ? આપણે જે મગફળી પકવીએ છીએ, કાઢીએ છીએ અને પાછા વેપારીને વેચીએ છીએ, એ જ મગફળી આવે છે બિયારણ માટે કે બીજી કોઈ? વેરાયટી બદલાય છે એ વાત અલગ છે, એ તો તમે પસંદ કરો છો ને. તમે જે વાવ્યું એની જ વેરાયટી લાવો તો એની જ આવશે. આમને જે આપીએ છીએ વેપારીને એનું બિયારણ આમની પાસે આવશે, આમને જે આપીએ છીએ એ પાછી આમની પાસે આવશે. આવું થઈ શકે, પણ મૂળ તો વસ્તુ એક જ છે ને. તમે જ્યારે વેચો છો બજારમાં ત્યારે એનો શું ભાવ હોય અને બિયારણ માટે લાવીએ છીએ ત્યારે શું ભાવ હોય? ફરક હોય છે કે સેમ ભાવે જાય છે ને સેમ ભાવે આવે છે? ફરક હોય. તો એ ફરક શું છે? એ ફરક છે આપણે સાચવવાનું જે આડસ છે એનું એ ભાડું લે છે. ખ્યાલ આવ્યો? એનું એ ભાડું છે. તમે અત્યારે દિવાળીએ મગફળી કાઢીને સોંપી દો એમને અને પછી પાછા તમે ઉનાળામાં ગોતવા નીકળો તો અત્યારથી ત્યાં સુધી એમને જે સાચવી દીધી પાછી તમને આપે એટલે મણે 500 રૂપિયા ભાડું લાગી જાય. ખ્યાલ આવ્યો? તો આ પૈસા બચાવી શકીએ કે ના બચાવી શકીએ આપણે? આપણા હાથમાં છે. આવું દરેક પાકો માટે થઈ શકે, દરેક પાકો માટે. બીજી મેં વાત કરી તમને હમણાં કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે છે એ આપવાનું કીધું છે. એ ડીએપી યુરિયામાંથી જ આપવું એવું કોઈએ કીધું નથી. તો આપણે એનો વિકલ્પ પણ આપી શકીએ ને. એવું તો નથી કે આપણે બજારમાંથી ફરજિયાત ડીએપી યુરિયા લઈને નાખવું. આપણે એનો વિકલ્પ શોધવાનો છે. તો આવું તમે એક એક વસ્તુનો વિકલ્પ શોધતા જશો, તમને દરેક વસ્તુ એવી મળશે કે તમે તમારી આસપાસમાંથી એ વસ્તુની પૂર્તિ કરી શકો. તો ખર્ચ બચશે કે નહીં બચશે? જેમ તમે બિયારણમાં જોયું કે આટલો ફરક પડે અને દરેક વસ્તુમાં ફરક પડશે. તો સરવાળે આપણને પ્રોફિટ થાય. પ્રોફિટ થાય એટલે આપણને એ ભાવો છે એ પણ પૂરતા લાગશે. આજે શું થાય છે, મગફળીના હમણાં કીધું ને 2500 રૂપિયા ભાવ મળે છે મણનો, ટેકાનો ભાવ. છતાંય ખેડૂતને એમ લાગે કે હજી ઓછા છે. 2900 છે, હા, છતાંય ઓછા લાગે છે.
કપાસના ભાવ છે એ 3000 હોય મણના, છતાંય ઓછા લાગે. ઓછા શું કામ લાગે છે કે આપણે એને પકવતા એક મણ કપાસ કે એક મગફળી પકવતા જે ખર્ચ લાગે છે એ ખર્ચની સાથે કમ્પેર કરો છો એટલે પ્રોફિટ ઓછું દેખાય છે, એટલે આપણને ઓછા લાગે છે. જે મગફળી તમારી 2500 રૂપિયામાં વેચાય છે એને તમારે પકવતા 1500 રૂપિયા ખર્ચ લાગી ગયો છે. બધા જ હિસાબ તમે જોડો એમાં, ખાતર, દવા, મજૂરી, નિંદામણ વગેરે, તો તમને 1500 રૂપિયામાં તમને પડે છે. એટલે તમને એમ લાગે છે કે 2500 રૂપિયામાં વેચાય તો ઓછા ભાવ કહેવાય. પણ એ જ મગફળી તમને 300 રૂપિયામાં તૈયાર થઈ જતી હોય તો એક મણ, તો 2500 સારા ભાવ લાગશે? લાગશે ને? હવે તો બાબુ તોય ના પાડે. ખ્યાલ આવે છે? તો આ ખર્ચાઓને ઓછા કરવાના છે. પ્રાકૃતિક ખેતીની અંદર પણ આ જ વસ્તુ છે. પ્રાકૃતિક ખેતી કોઈ એવો ચમત્કાર નથી કે તમારી 20 મણ મગફળી પાકે છે તો એ આવતી સિઝનથી 40 મણ થવા મળશે. ના, ઉત્પાદન ક્યારેય એમ સીધું ડબલ નહીં થઈ જાય. બહુ તમારી જમીનની ફળદ્રુપતા સુધરશે, તમારે બીજ સારું વાવશો, બધું અનુકૂળ કરશો, તો તમારું ઉત્પાદન 20ને બદલે 22 થશે, 22ને બદલે 25 થશે 1-2 વર્ષે. પણ ડબલ નહીં થાય. ડબલ કેવી રીતે થશે? તમારો જે ઉત્પાદન ખર્ચ છે એ ઓછો થઈ જશે, તો તમને પ્રોફિટ છે એ વધારે મળશે. આ કોન્સેપ્ટથી તમે ખેતીને જો કરશો તો ખેતીની જે માનસિકતા છે કે ભાઈ ખેતી એટલે ખોટનો ધંધો, ખેતી ન જ કરવી જોઈએ, નવી જનરેશન ખેતીમાં નથી આવતી, એ આખી કોન્સેપ્ટ બદલાઈ જશે. બરાબર? અને ખેતીની અંદરથી તમે સારામાં સારું પ્રોફિટ, સારામાં સારી ઇન્કમ કમાઈ શકશો. એ પણ કોઈ પણ આપણે જે પહેલી વાત કરી હતી કે પ્રકૃતિને ડિસ્ટર્બ કર્યા વગર. બરાબર? પહેલો કોન્સેપ્ટ શું છે આપણો? પ્રકૃતિને નુકસાન ન થાય, એને ડિસ્ટર્બન્સ ન થાય, એને ધ્યાનમાં રાખીને પણ તમે આ વસ્તુ કરી શકશો. પણ એની સામે તમારે આ બધા જ બાબતોને ફેરફાર કરવો પડશે, તો તમે એની અંદરથી આ વસ્તુ કરી શકશો. બરાબર? અને એના માટે પ્રાઇમરી વસ્તુ જરૂરી એ છે કે ખેતીની અંદર કયા પાકને શું જરૂર છે એ આપણે સમજ હોવી જોઈએ. આપણે દાડમની ખેતી કરીએ છીએ, હવે દાડમના ખેતીની અંદર એને ક્યારે વાવવું જોઈએ, એને કેટલું ટેમ્પરેચર જોઈએ, ક્યારે પાણી આપવું, એમાં રોગ જીવાત આવે તો કેવી રીતે કંટ્રોલ કરવા, આ બધી જ વસ્તુ આપણને ખબર નહીં હોય તો એમાં આપણે સફળ થશું નહીં. એમ દરેક પાક માટે, દરેક વનસ્પતિ માટે એની જરૂરિયાત શું છે એની આપણને સમજ હોવી જોઈએ, તો જ તમે કરી શકશો. બરાબર? તમારા વિસ્તારમાં એ પાક થઈ શકે એમ છે, હવા, પાણી, આબોહવા એને અનુકૂળ આવે એમ છે, તો જ તમે એને કરી શકશો. પ્રાયોગિક રીતે કરી શકાય કે ભાઈ આપણે આપણા વિસ્તારમાં, તમારી જમીનમાં આંબા નથી થતા, તમે 1-2 છોડ વાવીને પ્રયોગ કરી શકો કે ભાઈ થાય છે, તમે વધારે વિસ્તારમાં કરી શકો. એટલે પ્રયોગો કરવામાં કોઈ વાંધો નથી. અને આજકાલ મોટાભાગે ખેડૂતો એ જ નથી કરતા, ડરે છે કે ભાઈ ફેલ જશું, નિષ્ફળ જશું, એક મોસમ ફેલ જશે, એટલે ખેડૂતો કાંઈ પ્રયોગ કરતા નથી. જે વર્ષોથી એક પરંપરાગત પાકો આવ્યા કરે છે, મગફળી વાવતા હોય તો છેલ્લા 20 વર્ષની હિસ્ટ્રી કાઢો તો મગફળી જ હોય નાખે. સાયન્ટિફિક રીતે એક કોન્સેપ્ટ એવો ભાઈ છે કે પાક ફેરબદલી પણ કરવી જોઈએ. તમારા ખેતરમાં એકનો એક પાક લાંબા સમય સુધી વાવેતર ન કરવું જોઈએ. પાકની ફેરબદલી પણ અમુક વર્ષે કરવી પડે. તો આખી વાત તમે સમજશો, એનું પ્રોપર સાયન્સ સમજશો, તો તમને આઈડિયા આવશે કે ખેતી છે એ ઉત્તમ વ્યવસાય હતો, આજે પણ છે અને આવતીકાલે પણ એ ઉત્તમ રહી શકે. પણ એના માટે જરૂરી છે આપણી પોતાની મેન્ટાલિટી બદલાય, આપણને ખેતી પ્રત્યેની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બદલાય તો આપણને ખેતી છે એ ઉત્તમ લાગશે. બરાબર? એમાંથી માત્ર લઈ લેવાનો જે ભાવ હતો, આપણે પહેલાં જ શરૂઆતમાં જે ચર્ચા કરી કે ખેતીની અત્યારે આ સ્થિતિ શું કામ ઊભી થઈ છે, તો કે માત્ર ને માત્ર આપણે એમાંથી લઈ લેવું છે, વધારે કમાઈ લેવું છે, લાલચ જાગી આપણી અંદર, એટલે આ બધા પ્રશ્નો ઊભા થયા. પણ એ વસ્તુ નીકળી જશે તો ખેતીની અંદરથી આપણે જે ઈચ્છીએ છીએ એ પ્રકારની આખી જ માત્ર રોજગારી આપે છે કે પૈસા આપે છે એટલું જ નહીં, બાકીની બધી જ તમામ વસ્તુ છે એ આપણને ખેતીની અંદરથી મળી શકે એમ છે. બરાબર? આપણે અહીંયા અત્યારે અટકીએ છીએ. આગળની વાત આપણે આગળના સેશનમાં કરીશું. તમને જે 2-3 પ્રશ્નો મેં કીધા છે એના વિશે વિચારજો, એના વિશે શોધજો. બરાબર?
અને આજના સેશનમાં જે કંઈ તમારા મનમાં કોઈ પ્રશ્ન થયા હોય એ બી નોટ કરજો. એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. બરાબર. ટાઈમ તો હવે અઘરું પડશે સવારનું. ક્લાસના જે શેડ્યુલ છે એ પણ બપોરના પહેલામાં જ ગોઠવાઈ ગયા છે બધા મોટા ભાગે. હે તારે એકને જ પ્રશ્ન છે કે બધાને? તો જોઈએ, આપણે અત્યારે ન કહી શકાય પણ વિચારી શકીએ આપણે. ભલે શાલિની બેન. ऑनलाइन बहुत कम लोग जुड़ते हैं, और जुड़ते हैं वो भी बस ऐसे ही जुड़ जाते हैं. मैंने बीच में बार बार पूछा किसी को आवाज़ आ रही है या तो कुछ क्वेश्चन किया. इसको लगने के बाद कई बार सुनाई नहीं पड़ता है ये. नहीं, हम जुड़ते हैं और नहीं, इससे अच्छी इससे तो तरह सुनाई देगा. सुनते हैं नहीं, इससे और नहीं, लिखते भी है. तो मैं बोलूँगा तो उसको तो सुनाई देगा. हाँ, हेलो 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 अच्छा, मतलब हेलो हेलो. नहीं, अभी जो मैं बोल रहा था माइक पे वो उनको सुनाई नहीं देगा. वो वो उनको बहुत क्लियर सही से सुनाई किया देगा. है, हाँ, तो वही तो मैं बोल रहा हूँ. लेकिन वो जो बोलेंगे अभी हाँ, वो नहीं आएगा, हेलो. नहीं आएगा अभी फिलहाल, क्योंकि ये इसमें अटैच है. अच्छा. जब कंप्यूटर आ जाएगा तो उसको कंप्यूटर में अटैच होगा, ये आउटपुट की तरह ही रहेगा. इनफैक्ट इसमें ये लॉक हो गया, ये जैसे हेलो. ऐसे हेडफोन में जेट लगा. बीच बीच में उसको पूछा तो मेरी आवाज़ तो आएगी, लेकिन वो कुछ बोलते ही नहीं, मुझे ऐसा लगा. वो बोले होंगे, मैं अभी निकाल देता हूँ तो. हेलो हाँ, अभी आ रहा है. जी. नमस्कार. 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 हाँ भैया, आ रही है. हाँ, हाँ. हेलो જી, આવે છે. हेलो. नमस्कार. જી નમસ્કાર, અવાજ આવે છે, બોલો. હા, અવાજ આવે છે. આખું સેશન ખૂબ સારી રીતે સાંભળ્યું છે. જી જી, થેન્ક યુ. હા, ઓનલાઈન કોઈ તકલીફ નથી. બિલકુલ બિલકુલ, હજી થોડી અમને તકલીફ લાગે છે, એ અમે સુધારી દઈએ. ને આજે ખૂબ સરસ સંભળાણું. આપે જે એનપીકે ની વાત કરી, બધા ખાતરોની વાત કરી અને એ ઉપરથી પ્રાકૃતિક ઉપર લાવ્યા, અમે બધું નોટ પણ કરીએ છીએ. જી બિલકુલ બિલકુલ, હજી હા. થોડું અમે વધારે એને અપડેટ કરીએ છીએ, જેથી કરીને વધારે સારી રીતે જોઈ શકાય, સમજી શકાય. એના માટે ખૂબ અમે થોડું સરસ. કામ કરીએ છીએ. એટલે હજી આના કરતા પણ સારું થઈ જશે. અભિનંદન. જી જી, થેન્ક યુ.